ત્યાં પ્રસાદીનું આ જબલપુર ગામ તો બધાએ અવશ્ય આ એક મહાન તીર્થ છે, તો દર્શન કરવા આપણે બધાએ આવવું જ જોઈએ. એ આપણી એક પવિત્ર એ ફરજ છે અને પવિત્ર સેવા છે. જે બધા આ સ્થાનની અંદર આવે તો એની જરૂર અવશ્યપણે દિવ્ય પ્રેરણાઓ પ્રાપ્ત થશે અને સત્સંગ વધારે દ્રઢ થશે. મહંત સ્વામી મહારાજનું આ પ્રાગટ્ય સ્થાન, જન્મસ્થાન, એમાં આવીને અંતરમાં ખરેખર ખૂબ જ દિવ્યતાનો અનુભવ થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. જે પારાયણનો આપણે લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ તેના પ્રથમ દિવસે આપણે વાત કરેલી કે પારાયણનું સ્થળ વિશેષ છે, પારાયણનો વિષય પણ વિશેષ છે અને પારાયણનો પ્રારંભ જે દિવસથી થાય છે તેની તિથિ અને તારીખ પણ વિશેષ છે. કારણ કે એ તિથિ કાર્તિક સુધી બારસની હતી અને તારીખ 3 નવેમ્બર હતી. એ તિથિ અને એ તારીખે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પોતાની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રતિષ્ઠિત કરેલી, જે સંપ્રદાયની એક ઐતિહાસિક, અલૌકિક અને અમર તવારીખ છે. આજે પારાયણના ચોથા દિવસે પણ તિથિ વિશેષ છે અને તારીખ પણ વિશેષ છે. આજની તારીખ વિશેષ એટલા માટે છે કે આજથી 20 વર્ષ પહેલા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે ભારતની શાન સમા દિલ્હીના અક્ષરધામની પ્રતિષ્ઠા કરેલી, એનું લોકાર્પણ કરેલું. પ્રમુખ સ્વામી મહારાજે એવા કાર્યો કર્યા છે કે આપણું મગજ વિચાર કરતું બંધ થઈ જાય. એમાંનું એક કાર્ય આ દિલ્હીના અક્ષરધામનું નિર્માણ છે. ફક્ત 5 જ વર્ષમાં, આમ જોવા જાવ તો 5 વર્ષમાં પણ 2 દિવસ ઓછા, કારણ કે 8 નવેમ્બર 2000ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામનો શિલાન્યાસ વિધિ કર્યો અને 6 નવેમ્બર 2005ના દિવસે અક્ષરધામનું લોકાર્પણ કરી દીધું. પૂરા 5 વર્ષ પણ થયા નથી અને આવું ભવ્ય અક્ષરધામ તેઓએ તૈયાર કર્યું, જેને જોનારા આજ દિન પર્યંત સૌ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. 27 ઓક્ટોબર 2005ના દિવસે એ અક્ષરધામની મુલાકાતે ભારતના વિખ્યાત આર્કિટેક્ટ સતીશ ગુજરાલ આવેલા, જેઓ ભારતના એક સમયના વડાપ્રધાન ઇન્દ્રકુમાર ગુજરાલના ભાઈ થાય. એમણે પોતે અક્ષરધામ જોઈને વાત કરેલી કે હું આર્ટિસ્ટ છું, આર્કિટેક્ટ છું, બાંધકામના ક્ષેત્રમાં 50 વર્ષથી સંકળાયેલો છું, દુનિયાભરના સ્થાપત્યો મેં જોયા છે. આવું સ્થાપત્ય, અક્ષરધામ જેવું સ્મારક ભારતીય કાયદાની વચ્ચે રહીને, ભારતની મર્યાદાઓમાં રહીને બનાવવું હોય તો ઓછામાં ઓછા 50 વર્ષ લાગે. પણ પ્રમુખ સ્વામી મહારાજે કેવળ 5 વર્ષમાં કેવી રીતે એને પૂર્ણ કર્યું, એ મારા માટે આશ્ચર્યનો વિષય છે. નાસ્તિક પણ આસ્તિક થઈ જાય એવું આ સ્મારક છે.
દુનિયાભરના લોકોને આકર્ષશે. તો આવી વાત એમણે પોતે કરેલી. એ અક્ષરધામની મુલાકાતે 13 નવેમ્બર 2005ના દિવસે વિખ્યાત કાર્ટૂનિસ્ટ R.K. લક્ષ્મણ આવેલા, જેઓનું કાર્ટૂન વર્ષો સુધી ખ્યાતનામ અંગ્રેજી અખબાર ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પ્રથમ પાને ચમકતું, અને એની અંદર પોતાની કલમના લસરકાથી એ જે વ્યંગ કટાક્ષ કરતા, અને એ R.K. લક્ષ્મણ ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કલાકાર. પરંતુ એમણે અક્ષરધામ જોયું અને ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજને એમના રૂમમાં મળવા માટે પહોંચ્યા. સ્વામી બાપા તો મિટિંગમાં બિરાજમાન હતા, પરંતુ સ્વામીશ્રીની પાસે પહોંચતા જ R.K. લક્ષ્મણની આંખોમાંથી આંસુ ખરવા માંડ્યા. જે એમને લઈ આવેલા, જે મિટિંગમાં હાજર હતા, એ બધાને આશ્ચર્ય થયું કે આટલી મોટી વ્યક્તિ એ બાળકની જેમ કેમ હિબકા ભરવા માંડી. પછી એનો ખુલાસો એમણે જ કર્યો કે મેં જીવન પર્યંત અત્યાર સુધી ટીકા ટિપ્પણ જ કર્યા છે, કારણ કે એમનું કાર્ય જે હતું કાર્ટૂનિસ્ટ તરીકે. પરંતુ આ અક્ષરધામના ખૂણે ખૂણે હું ફર્યો, અહીંયા ટીકાને કોઈ અવકાશ જ નથી. આવું કાર્ય એ આ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. આવા તો ઘણા બધા અનુભવો આપણે અત્યાર સુધી સાંભળી ચૂક્યા છીએ, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના કાર્યોની એક યશ કલગી સમાન એ આ દિલ્હીનું અક્ષરધામ, જેને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સે દુનિયાના સૌથી મોટા આવા મંદિર તરીકે ઘોષિત કરેલું. તો એને આજે 20 વર્ષ એ પૂર્ણ થઈ રહ્યા છે. પરંતુ આજે પ્રમુખ સ્વામી મહારાજની આપણને વિશેષ આ રીતે સ્મૃતિ થાય કે એમણે આવું અલૌકિક કાર્ય કર્યું. તારીખની આ વિશેષતા આજે આપણે જોઈ. આજની તિથિ પણ એટલી વિશિષ્ટ છે. કાર્તિક વદ પડવાનો આજે દિવસ છે. આજથી 118 વર્ષ પૂર્વે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાના પ્રચાર પ્રસાર માટે મહાભિનિષ્ક્રમણ કરેલું. હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી અને શાસ્ત્રીજી મહારાજે આજના દિવસે પોતાના ખભે જોડી ઉપાડી અને વિશ્વભરમાં અક્ષર પુરુષોત્તમનું પ્રવર્તન થાય એના માટે એ પગરણ માંડ્યા. અને શાસ્ત્રીજી મહારાજે અનેક કષ્ટો વેઠી ભવ્ય 5 મંદિરોનું નિર્માણ કર્યું. અને પોતે બોલેલા કે મારું કર્તવ્ય ચાલુ રહેશે, તો જેઓના દ્વારા તેઓનું કર્તવ્ય આજે ચાલુ છે એવા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને પણ તેઓ આશીર્વાદ આપવા છે કે અહીંયા જબલપુર સુધી પધારેલા. તે શાસ્ત્રીજી મહારાજની પણ આજે આપણને સ્મૃતિ થાય કે એમણે પોતે આજના દિવસે ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર, આ સિદ્ધાંત માટે ખપી જવાની તૈયારી સાથે આ રીતે મહાભિનિષ્ક્રમણ કરી અને આવી વિરાટ વિશ્વવ્યાપી સંસ્થાની સ્થાપના કરી. તો એ પણ આજનો આ શુભ દિવસ છે. તો તિથિ અને તારીખ બંનેની રીતે આજે શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજની આપણને વિશેષ સ્મૃતિ થાય છે. અને એ બંનેનું કાર્ય આજે જેઓ દ્વારા ચાલે છે એવા મહંત સ્વામી મહારાજના શૈશવના ચરિત્રો એને અત્યારે આપણે આ પારાયણમાં સાંભળી રહ્યા છીએ. ગઈકાલના દિવસે આપણે સ્વામીશ્રીની 3 વિશેષતાઓ જે એમના શૈશવ કાળમાં સૌને અનુભવાય એનું રસપાન કરેલું. એમાં પહેલી વાત આપણે જોયેલી કે સ્વામીશ્રીની ફોટોગ્રાફિક મેમરી, છબી છાપ યાદ શક્તિ, એમની સ્મૃતિ કેટલી સતેજ હતી એના આધારે આપણે કેટલાક પ્રસંગો જોયેલા. મહંત સ્વામી મહારાજ એમને હરિભક્તોના નામ ઠામ કામ વર્ષોના વર્ષો વીતે તો પણ ખબર. એ હરિભક્તોએ પહેરેલા પહેરણના રંગ સુદ્ધા એને પોતે વર્ષો પછી પણ યાદ રાખી અને એ બોલાવે, એનું અનુસંધાન કરાવે. હરિભક્તોના ઘર ગામની ભૂગોળ એને આજે પણ એ પોતે યાદ રાખે. તે બધા પ્રસંગો આપણે જોયા કે એમના અભ્યાસકાળની અંદર અહીંયા તેઓએ જે શીખ્યા ભણ્યા
આજે પણ વર્ષો વીત્યા પછી એ પંક્તિઓ, કાવ્યો એ સ્વામીશ્રી પોતે કડકડાટ જે રીતે બોલતા હોય છે, તો એવી એમની સતેજ સ્મૃતિ અત્યારે પણ આપણે અનુભવીએ છીએ. તારીખ 22 ઓગસ્ટ 2017 દિવસે સ્વામીશ્રી ડલાસમાં હતા. એ દિવસે મંદિરનો પાટોત્સવ અને પ્રતિક જન્માષ્ટમીનો ઉત્સવ ત્યાં ઉજવાયો. તે પછી રાબેતા મુજબ લગભગ 450 જેટલા મુલાકાતીઓ એને સ્વામીશ્રીએ મુલાકાત આપી. એ મુલાકાત દરમિયાન સાથે જે સંતો ઊભા હતા એમને એક એ અનુભવ થયો કે જે કોઈ પણ સ્વામીશ્રી પાસે હરિભક્તો આવતા તો સ્વામીશ્રી એમની કંઈક પૂર્વની વાત એ એમને યાદ કરાવતા જાય. કનુભાઈ નામના એક હરિભક્ત આવ્યા. સ્વામીએ કહ્યું કે 1977 તમારા ઘેર અમે મહિના દાડા સુધી રોકાયેલા. એક ભરતભાઈ આવ્યા, કંપાલાના આર્યુ પટેલના એ દીકરા. એમને સ્વામીએ વાત કરી કે અમે તમારા ત્યાં ઉતારો કર્યો હતો અને જે ઉતારા વખતે પ્રસંગ બનેલા એની સ્મૃતિ કરાવી. વાંદરવેલા ગામના એક ધર્મેશભાઈ આવ્યા. એમને પણ સ્વામીએ યાદ કરાવ્યું કે તમારે ત્યાં અમે ઘણી વાર ઉતર્યા છે. આવા ઘણા બધા પ્રસંગો એ મુલાકાત સત્રમાં બન્યા. એટલે મુલાકાતો પૂરી થયા પછી સંતોએ સ્વામીશ્રીને કહ્યું કે સ્વામી, આપે અંતર્યામીપણું વાપરવાની જરૂર જ નથી, કારણ કે એમને મેં આપને કેટલું બધું યાદ રહે છે. આપે આ મુલાકાતો આપી એ દરમિયાન અમે જોયું કે દરેકને જે કંઈ પણ જુદી જુદી એની વિશેષતાઓ, એની વિગતો એ બધી આપ સંભળાવતા જતા હતા. તો આપને અંતર્યામીપણું વાપરવાની જરૂર પડે એવું નથી. એમને આપને બધાનું બધું યાદ રહે છે. સ્વામી કહે યાદ તો બધું રહે છે, પણ કહેવાનો સમય રહેતો નથી. કારણ કે 450 વ્યક્તિઓ દરેકને એકને એનું કહેવા જાય તો ક્યારે મુલાકાતો પૂરી થાય? સભાની અંદર 1000 માણસ બેઠા હોય, વ્યક્તિગત દર્શન વખતે બધા આવે, દરેકનું સ્વામી કે યાદ હોય પણ કહેવાનો સમય નથી. તો જે એમને સ્મૃતિ એવી આજે પણ સતેજ છે કે બધાનું બધું આ પ્રકારે યાદ રાખે, એ એને ભૂલે નહીં. એ વાત આપણે ગઈકાલે જોઈ. ત્યારબાદ સ્વામીશ્રીના જીવનની વિશેષતા આપણે જોયેલી કે શાળાની અંદર તેઓ જે ભણ્યા એ કેવળ ભણ્યા નહીં પણ ગણ્યા પણ ખરા. કારણ કે જે પાઠ એ પોતે અહીંયા શીખ્યા એમના જીવનમાં એમણે ચરિતાર્થ કર્યા. જ્હોન બનિયનના ધ પિલગ્રિમ્સ પ્રોગ્રેસ એના બીજા ભાગની કવિતા એ સ્વામી ઘણી વાર બોલે છે. એની વાત આપણે ગઈકાલે જોઈ. તો એમાં જે નમ્રતા, જે ગર્વ રહિત થઈને રહેવું એ વાત આવે છે, તે વાત એમના જીવનની અંદર આપણને જોવા મળે છે. તો જે કંઈ પણ પાઠ શીખ્યા એ બધા એમણે પચાવ્યા. ધ ચાર્જ ઓફ ધ લાઇટ બ્રિગેડ એ કાવ્યની વાત આપણે ગઈકાલે કરેલી. આલ્ફ્રેડ લોર્ડ ટેનિસને લખેલું. એની અંદર વાત આવી ડુ એન્ડ ડાઈ. એ સ્વામીશ્રીના જીવનમાં આપણને જોવા મળે કે પોતાના ગુરુના વચને એમણે પોતે તન મનના ભૂકા બોલાવ્યા અને ગુરુના વચને ઝંપલાવ્યું. તો એ સ્વામીશ્રીની વિશેષતા ગઈકાલે આપણે જોઈ. તારીખ 10મી જૂન 2010 રોજ સ્વામીશ્રી મુંબઈમાં બિરાજમાન હતા અને એ વખતે ત્યાં મુંબઈના કિશોર કિશોરી, યુવા યુવતીઓની વચનામૃતના આધારે એક શિબિર ચાલતી હતી, જેનો વિષય હતો બોલ્યા શ્રી હરિ રે. એમાં મહંત સ્વામી મારા 3 દિવસ સુધી રોકાયા. એમણે સૌને લાભ આપ્યો. એમાં એક પ્રશ્નોત્તરી દરમિયાન યુવકોએ સ્વામીશ્રીને પૂછ્યું. આખી શિબિર વચનામૃતના આધારે હતી. એટલે મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછાયો કે આપ વચનામૃત કેવી રીતે વાંચો છો? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે વચનામૃત પરાવાણી છે, દિવ્ય વાણી છે, પરમ સત્ય વાણી છે. એમાં લેશ પણ અસત્ય નથી. એ પ્યોર આધ્યાત્મિક ગ્રંથ છે. એ ભગવાન સુધી પહોંચાડે એવો ગ્રંથ છે. એ રીતે હું વચનામૃત વાંચું છું. આ 6 વાત તો કરી, પણ પછી સ્વામીશ્રી બોલ્યા કે હું વર્તવા માટે વાંચું છું. એટલે ક્યારેય મારે વચનામૃતનું વાંચન પૂરું થતું જ નથી. તો પહેલેથી એમની આ પ્રકૃતિ જે બાળપણમાં હતી એ અત્યારે પણ એમના જીવનમાં આપણને જોવા મળે કે એ ક્યારેય અમથે અમથું કશું વાંચતા નથી, અમથે અમથું એ કશું જોતા નથી, પણ એમાંથી કંઈક જીવનમાં ઉતારવું એ વિચાર એમને રહે છે.
તારીખ 28 નવેમ્બર 2013 રોજ સ્વામીશ્રી ભરૂચમાં સવારની કથા કરતા હતા. વચનામૃતના આધારે સ્વામીશ્રી નિરૂપણ કરતા. તો એ વચનામૃતનું નિરૂપણ કરતા મહંત સ્વામી મહારાજે વાત કરી કે આ સાચું છે, એટલે કે વચનામૃત સાચું છે, આ જ સાથે આવવાનું છે અને આ રીતે જ મારે વર્તવું છે. આ રીતે જો આપણે વચનામૃત વાંચીએ, સાંભળીએ તો એનો યથાર્થ લાભ થાય. તો એની અંદર પણ એમણે આ વાત કરી જે એમના બાલ્યકાળની અંદર આપણને હંમેશા એ જોવા મળતી. અને ત્રીજી વાત ગઈકાલે આપણે જોયેલી, સ્વામીશ્રી જ્યારે શાળામાં જાય ત્યારે એમને તો જે કંઈ પણ હોમવર્ક કરવાનું હોય, સ્વામી કહ્યું ક્યારે પુસ્તકો કે નોટબુક શાળામાંથી ઘેર લઈ જતો જ નહીં. જે કંઈ બધું કાર્ય બધું શાળામાં જ પૂરું કરી દે. એવી એમની યાદ શક્તિ, બધું યાદ રહી જાય, ઘેર જઈને પુસ્તક રિફર કરવાની જરૂર ના પડે. 1984માં જ્યારે ભાદરામાં ગુણાતીતાનંદ સ્વામીનો 199મો જન્મોત્સવ ઉજવવાનો હતો અને ત્યાં આગળ નાનકડું ગામ પ્રમાણે સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવેલું. પ્રમુખ સ્વામી મહારાજ તો પરદેશ યાત્રાથી ત્યાં પધારવાના હતા. તે પૂર્વે મહંત સ્વામી મહારાજ ત્યાં સેવા માટે પહોંચેલા. પણ એ ભાદરામાં જ્યારે પહોંચ્યા ત્યારે ત્યાં તે વખતે દેવચરણ સ્વામી વગેરે સંતો ઉત્સવની તૈયારી કરતા હતા. એમને મળતા મહંત સ્વામી મહારાજના મુખમાંથી વાક્ય નીકળેલું કે હું તમારા બધાની મદદમાં આવી ગયો. ઉત્સવની સેવા માટે સ્વામી પહોંચેલા, પણ સ્વામી પોતે સંતોને મળતા બોલ્યા કે હું તમારા બધાની મદદમાં આવી ગયો છું. તો આવી રીતે હંમેશા જ્યાં જરૂર પડે ત્યાં સૌને મદદ કરવી એ એમની એક સ્વાભાવિક પ્રકૃતિ જે બાલ્યકાળથી હતી એ આજે પણ આપણને જોવા મળે છે. તો જેમ ચંદ્રમાં સુદવદ હોય પણ સૂર્ય એક ધારો પ્રકાશે, એમ સ્વામીશ્રીનું શૈશવ હોય, યૌવન હોય, પ્રૌઢતા હોય કે અત્યારની વૃદ્ધાવસ્થા હોય, પણ એ બધા સદ્ગુણો એક સરખા એમના જીવનમાં જોવા મળે છે. એ ક્રમની અંદર હવે આજે એમના બાળપણના વિશેષ ચરિત્રો એને આપણે આગળ વધારીએ. ભક્ત ચિંતામણીમાં 90મા પ્રકરણની અંદર નિષ્ઠુળાનંદ સ્વામી એવું લખ્યું છે કે અનુક્રમે મળી કે ન મળી પણ કહેવી છે વાત સઘળી. નિષ્ઠુળાનંદ સ્વામી લખે છે કે મોટે ભાગે મેં ભક્ત ચિંતામણીમાં શ્રીજી મહારાજના જીવનક્રમ પ્રમાણે એમના ચરિત્રો લખવાનો આ રીતે અભ્યાસ રાખ્યો છે. પરંતુ અનુક્રમે મળી કે ન મળી પણ કહેવી છે વાત સઘળી. પણ જે કંઈ મને યાદ છે, જે કંઈ મેં જોયું છે, એ કદાચ અનુક્રમમાં મળતું આવતું હોય કે ન આવતું હોય, પણ મારે આ ગ્રંથમાં લખી દેવું છે. કારણ કે ભગવાનના એ ચરિત્રો છે. તો એ ભગવાનના ચરિત્રો ભલે કદાચ અનુક્રમમાં મળે કે ન મળે, પણ એનું જે રસપાન કરે એ ચોક્કસ અમર થઈ જાય. તો આજના દિવસે આપણે સ્વામીશ્રીએ એમના બાલ્યકાળની જુદી જુદી જગ્યાએ જે વાતો કરી છે એના આધારે એમના શૈશવને માણવાનો પ્રયત્ન કરીશું. સ્વામીશ્રી તારીખ 25 ઓગસ્ટ 2017ના રોજ રોબિન્સવિલમાં હતા અને વખતે સ્વાભાવિક સાહજિક વાર્તાલાપ સંતો સાથે ચાલતો હતો. એમાં સ્વામીશ્રીએ પોતે જુદી જુદી જગ્યાએ સંવાદોમાં જુદા જુદા બાળકો, યુવકો વગેરેને જોયા હોય, જે અત્યારે સંત થયા હોય, કાર્યકર થયા હોય, હરિભક્ત તરીકે સેવા કરતા હોય, એ બધાની વાતો કરતા હતા. એમાં સ્વામીએ અરવિંદભાઈ પટેલ નામના હરિભક્તને યાદ કરે કે એમણે એકવાર પેસ્તનજીનું પાત્ર ભજવેલું. મુંબઈના રાજેન્દ્રભાઈ રાઠોડ છે, એમને યાદ કરે કે નાના હતા ત્યારે એમણે એકવાર પંડિતજીનું પાત્ર સંવાદમાં ભજવેલું. સેલવાસના મુકુલભાઈ વ્યાસના દીકરા છે, એમને યાદ કરે કે એમણે 1994માં વિવેકનું પાત્ર ભજવેલું. એ ક્રમની અંદર આનંદ સ્વરૂપ સ્વામી એમણે 1969માં બાળ અધિવેશન અટલાદરામાં થયેલું. એમાં ઘનશ્યામ ક્યાં છે નામનો સંવાદ હતો, એમાં સુખનંદનનું પાત્ર ભજવેલું. આવા બધા પાત્રોની સ્વામી સ્મૃતિ કરતા હતા. સંજય પાંડવે ભીમના ભડાકાની અંદર એક પાત્ર ભજવેલું. તો આવી પ્રકારે સ્વામી બધી સ્મૃતિ કરતા હતા. તો બધા સંતોએ કહ્યું સ્વામી આપને ઘણું બધું યાદ છે,
મહંત સ્વામી મહારાજ કે હજી સ્કૂલનું બધું યાદ છે અને બાળપણના બધા પ્રસંગો યાદ છે. આમ સ્વામીએ વાત કરી કે નાનપણની અંદર આ તો બધી જે વાતો કરી એ તો મોટા થયા પછી બધું જોયેલું, એટલે તો કદાચ યાદ રહે કારણ કે સમજણ આવી હોય. પણ સ્વામી કે સ્કૂલના બધા પ્રસંગો યાદ છે અને બાળપણનું બધું યાદ છે. તો એમની સ્મૃતિ એવી સતેજ છે એટલે એમને પોતાના શૈશવના બધા પ્રસંગો એ એઝ ઇટ ઇઝ યાદ છે. અને જ્યારે જ્યારે પણ પ્રસંગોપાત સંતો ક્યારેક પૂછે, ક્યારેક એવી વાત કંઈક નીકળે. સ્વામી શ્રી કેનેડાની અંદર પધારેલા 2 વર્ષ પહેલા રોબિન્સવિલના અક્ષરધામના ઉદ્ઘાટન માટે, એ પહેલા કેનેડા પધાર્યા તો ત્યાં એક મહાનુભાવ આવ્યા હતા. એ મહાનુભાવને જોઈને મહંત સ્વામી મહારાજે મુલાકાત પૂરી થઈ ગયા પછી કહ્યું, એમને પૂછ્યું કે હું આપને ભેટી શકું? એટલે પેલા તો એકદમ ખુશ થઈ ગયા કે આવા મોટા સંત જેને ભેટવાની આપણને બધાને ઈચ્છા હોય, હવે સામેથી આપણને આવો લાભ આપે છે. એટલે એમણે રાજીપે હા પાડી. પણ બધાને આશ્ચર્ય થયું કે સ્વામીને કેમ આમને ભેટવાનું મન થયું? તો મહંત સ્વામી મહારાજે કહ્યું કે આ છે ને અમને ભણાવનારા સાહેબ જેવા લાગતા હતા, અમને ભણાવનારા શિક્ષક એમને જોઈને મને યાદ આવી ગયા, એટલે મને એમને ભેટવાનું મન થયું. તો સ્વામી શ્રી કહે છે કે મને બાળપણનું બધું યાદ છે અને સ્કૂલનું બધું યાદ છે. તો પ્રસંગોપાત એમના મુખેથી એમના શૈશવની બાળ ચરિત્રોની વાતો જે નીકળી છે એને આજના પારાયણના ચોથા દિવસે આપણે થોડીક માણીએ. સ્વામી શ્રી ઘણીવાર અહીંના જબલપુરના નિવાસની વાત કરતા કહેતા હોય છે કે એ વખતે રાણી છાપ સિક્કાઓનું ચલણ હતું. ચલણ તરીકે સિક્કાઓ વાપરવામાં આવતા. નાણું પણ હોય, સાથે સિક્કાઓ પણ વપરાય. પણ એ સિક્કાઓ અસલી છે કે નકલી એની પરીક્ષા કરવા માટે એને પછાડવામાં આવે અને એનો અવાજ બોધો આવે છે કે નક્કર, એની ઉપરથી એની પરખ થાય. તો સ્વામી કે બાળપણની અંદર અમે આ જોતા કે સિક્કાની પરીક્ષા કરવા માટે કોથળીમાં કે ડબ્બામાં જેટલા સિક્કાઓ હોય એને સિક્કાઓનો માલિક એક પછી એક પછાડતો જાય અને આ ખરો છે, આ ખરો છે એમ કરતા બાજુ મૂકે. જો નકલી આવે તો એને એક બાજુ કાઢે. એ જોઈને સ્વામી કે મને વિચાર આવતો કે 2-4 ખોટા ઘૂસી ગયા હોય સાચામાં, એના માટે દરેક સાચાને પછડાવવું પડે છે. જે ખોટા તો 2-3 હોય ઘૂસી ગયેલા, પણ એ ખોટાને માટે પેલા બિચારા સાચા છે એને પણ પછડાવવું પડે છે, એને પણ માર ખાવો પડે છે. તો સ્વામી કે આવી સિક્કાઓની પરીક્ષા જોઈને ઘણીવાર મને આ વિચાર આવતો. તો સ્વામી જે કંઈ પણ જુએ એનું પાછું આવું વિશ્લેષણ પણ કરે. બાળકોની અંદર, કિશોરોની અંદર આવી સ્વાભાવિક આપણને પ્રકૃતિ જોવા ન મળે. એ તો સિક્કા જોઈને હડપી લેવાના વિચાર કરે તો બહુ, પણ આવી રીતે એમાંથી આવો બોધ તારવવો. તો સ્વામીશ્રીનું માનસ એ બાળપણથી જ એવું વિચારશીલ અને વિશ્લેષણાત્મક આ રીતે એમના જીવનની અંદર આપણને વિચારસરણી એમનું વલણ દેખાય. સાધ્યંત આજે પણ એ વસ્તુ આપણને એમની કથા વાર્તામાં, એમના લખાણોમાં જોવા મળે છે. 24 ફેબ્રુઆરી 1990 રોજ સ્વામી એમની ડાયરી લખી છે. એ અરસાની અંદર 1990ના આ શરૂઆતના મહિનાઓમાં મહંત સ્વામી મહારાજ રોજે રોજ એમની રોજનીશી લખતા. જે કંઈ એમણે જોયું હોય, સાંભળ્યું હોય, વાંચ્યું હોય, જે એમને વિચાર આવ્યા હોય એ બધું ડાયરીમાં ટપકાવતા. અને એમાં પણ સમય નોંધે. સવારે 5:55 વાગે મંગળા આરતી વખતે વિચાર આવ્યો તો એની નોંધ કરે. અમુક તો સવારના 4 વાગે અમને જે વિચાર આવે એ પણ લખ્યા છે. બપોરના 3 વાગે વિચાર આવે એની પણ નોંધ કરી છે. તો એમાં 24 ફેબ્રુઆરી 1990ના રોજ એમણે એમની ડાયરીમાં લખ્યું છે કે ગઈકાલે કથાની અંદર યોગી બાપાનો એક પ્રસંગ સાંભળવામાં આવ્યો. પ્રસંગ ગોંડલનો હતો. યોગીજી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા ત્યારે મુંબઈથી વાસુદેવ દવે નામનો એક બાળક એમના સંબંધીઓ સાથે ગોંડલ સમાગમનો લાભ લેવા ગયેલો. અત્યારે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી છે, એમના એ પૂર્વાશ્રમના ભાઈ થાય.
હવે ત્યાં બીમાર પડેલા. એ બીમાર પડ્યા છે એની ખબર યોગી બાપાને પડી. તો યોગીજી મહારાજે માનતા માની કે આ બાળક જો સાજો થઈ જાય તો મારે અક્ષરદેરીના વાસણ ઉટકવા છે. આપણે જેમ આપણા કોઈ દુઃખ દર્દ ટળે એના માટે અક્ષરદેરીની પ્રદક્ષિણા, અક્ષરદેરીની મહાપૂજા એવી માનતા માનીએ. તો યોગીજી મહારાજને આ બાળકની બીમારીનો ખ્યાલ આવ્યો. તેમણે માનતા માની કે આ બાળક સાજો થઈ જાય એના માટે આપણે અક્ષરદેરીના વાસણ ઉટકવા. આ પ્રસંગ કથાની અંદર કહેવાયો. એ કથામાંથી મહંત સ્વામી મહારાજે સાંભળ્યું. 2 દિવસ સુધી સ્વામીએ ડાયરીમાં લખે છે કે આ પ્રસંગ ઉપર સતત વિચાર ચાલ્યા જ કર્યા. ગાનામાં પ્રતિષ્ઠા પ્રસંગે ગયો, ત્યાં પણ આ પ્રસંગ ભૂલાયો નહીં. ત્યાંથી પાછો વિદ્યાનગર આવ્યો તો પણ આ પ્રસંગનું મનન ચાલુ રહ્યું. અને એ પ્રસંગ કેવો એમના મનની અંદર ચોંટ્યો અને કેવો એમને લાગ્યો એનું વર્ણન કરતા સ્વામી લખે છે કે આ એક પ્રસંગ ઉપર જો કોઈ માણસ મનન ચિંતન કરે તો 4 વેદ અને 18 પુરાણનું વાંચન એમાં આવી જાય એવું છે. 100મા માળ ઉપર પહોંચાડી દે. બીજી વાત લખી સ્વામી કે 100મા માળની ઊંચાઈ સુધી આપણને પહોંચાડી દે એવો આ યોગીજી મહારાજનો પ્રસંગ છે. આ પ્રસંગ એ સાંભળતા વિચારતા તૃપ્તિ જ થતી નથી. હવે આ પ્રસંગ તો આપણે કેટલી વાર સાંભળ્યો હશે, વાંચ્યો હશે, આપણે ઘણી વાર કથામાં કયો પણ હશે. પણ મહંત સ્વામી મહારાજ એમના જીવનમાં આપણે બાળપણમાં જે જોઈએ છે કે કંઈક જુએ, વાંચે, સાંભળે તે એની ઉપર એ વિચાર કરીને કંઈક નવું એ આપણને આપે. કંઈક નવી વાત એમાંથી આપણને જાણવા મળે. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ છે ગૃહ ત્યાગનો, કે જ્યારે સ્વામી બાપા શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી આવી અને એ ચિઠ્ઠી વાંચીને તરત જ એ ગૃહ ત્યાગ કરીને સાધુ થવા માટે નીકળી પડ્યા. પણ ખબર પડી કે પૂજા તો રહી ગઈ છે. જે નિત્ય પૂજા હતી એ ઘરમાં રહી ગઈ ને સ્વામી તો ભાગોળ સુધી પહોંચી ગયા. પછી સ્વામી બાપા એ લેવા માટે પાછા આવ્યા અને પૂજા લઈને તરત નીકળી ગયા. આ પ્રસંગ આપણા બધાનો જાણીતો છે. પણ એમાં મહંત સ્વામી મહારાજ સુંદર મનન આપતા કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઘરમાં રહેતા હતા, 18 વર્ષ સુધી રહ્યા. પણ જેમ મહારાજ માટે લખાયું છે કે રહ્યા ઘરમાં પણ રીત ત્યાગી જેવી. ઘરની અંદર રહેતા હતા પણ ઘરમાં કોઈ આસક્તિ નહોતી, સંસારમાં કોઈ આસક્તિ નહોતી. એ ક્યારે ખબર પડી કે જ્યારે પૂજા ભૂલી ગયા તે પાછા લેવા ગયા, તે પૂજા લેવા પૂરતા જ રોકાયા, ફટ લઈને તરત પાછા આવી ગયા. નહીં તો બીજો આવ્યા છે લાવતા રૂકાળા પાણી કરીને જઈએ, લાવો મિત્રોને મળીને જઈએ. કારણ કે મિત્રો તો કહેતા હતા અમારી જાડે થોડીક રમીને જાઓ. તો સ્વામીને સંસારમાં કોઈ આસક્તિ નહોતી. એ અહીંયા આપણને ખબર પડે કે જે કામ માટે એ કરીને તરત નીકળી ગયા ઘરની બહાર. બાકી 4 દિવસ પછી દિવાળી આવતી હતી તો ઘરમાં કંઈક ઘૂઘરા મઠિયા સુવાડી બાંધત લાવો ખાઈને જઈએ, આવો કોઈ જ વિચાર નહીં. તો જો કંઈક પ્રસંગ સાંભળે, વાંચે તો તરત એમનું મન એ કંઈક ઊંડો વિચાર કરવા મંડી પડે છે. સ્વામી બાપાનો જે પ્રસંગ સ્વામીશ્રી ઘણી વાર કહે છે કે એકવાર એક મુમુક્ષુ એમનાથી કંઈક ભૂલ થઈ એટલે પ્રમુખ સ્વામી મહારાજે એમને ટકોર કરવા, એનું હિત કરવા માટે એમને પોતાના ઓરડામાં બોલાવ્યા. થોડાક ઠપકાના વચન કહ્યા કે જેથી એનું રૂડું થાય. અને પછી એ મુમુક્ષુ એ ઊભા થઈને રૂમની બહાર નીકળવા જતા હતા. પણ એમને ચશ્માના કાચ એ નંબર ખૂબ હતા આંખના, એટલે જાડા હતા અને એમાં એને દેખાયું નહીં અને બારણું ખોલવાની જગ્યાએ કબાટનું બારણું ખોલવા માંડ્યા. તો એ જોઈને સ્વામી ખડખડાટ હસી પડ્યા. મહંત સ્વામી મહારાજ કે મને થયું એ જોઈને કે જો સ્વામી બાપામાં ખરેખર ગુસ્સો હોત, ક્રોધનો સ્વભાવ હોત તો આવા પ્રસંગે ડબલ ગુસ્સો આવે કે આને આટલું ભાન પડતું નથી કે આ બારણું છે, આ બારણું નથી, આ કબાટ છે. પણ સ્વામી ખડખડાટ હસી પડ્યા. તો પ્રમુખ સ્વામી મહારાજે ગુસ્સો ધારણ કર્યો પણ એમનામાં ક્રોધનો સ્વભાવ નહોતો. આ સ્વામીશ્રી આ પ્રસંગ ઉપરથી સમજાવે છે. તો આપણા માટે ઘણીવાર રમૂજનો પ્રસંગ બની જાય કે પેલો કેવો હતો, એને આ બારણું છે ભાન ન પડ્યું, કબાટનું બારણું ખેંચવા માંડ્યું, આમ ને તેમ ને, એવામાં મન આપણું જતું રહે. પણ એમાંથી પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા એ સ્વામીશ્રીએ બહાર કાઢી કે પ્રમુખ સ્વામી મહારાજ ક્રોધ ગ્રહણ કરતા
જેમ આપણે શાક કાપવું હોય તો ચપ્પુ પકડીએ, આપણે કંઈક જમીન ખોદવી હોય તો કુહાડી પકડીએ, વાળ ઓળવા હોય તો કાંસકો લઈએ, આપણે ગ્રહણ કરીએ છીએ અને કામ પતે એટલે મૂકી દઈએ છીએ. તો એમ સત્પુરુષમાં કોઈ સ્વભાવ નથી, પણ જીવના રૂડા માટે ગ્રહણ કરે છે. આવો સુંદર સદબોધ પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગથી સ્વામી આપણને આપે છે. તો જે અહીંયા એ પેલા સિક્કાઓની પછડાટ જોતા અને વિચારતા, તો આવી એક અન્વેષણશીલ પ્રકૃતિ, વિચારશીલ પ્રકૃતિ એ બાળપણથી એમના જીવનમાં જોવા મળે. પ્રમુખ સ્વામી મહારાજે એમની થેલી લાવી આપી યુવકમાં અમદાવાદની અંદર ટ્રેનમાં. એ પ્રસંગ માટે 1995માં એમણે જે પુસ્તક લખ્યું સ્વામીએ જેવા મેં નિરખ્યા રે, એમાં લખ્યું છે કે આ પ્રસંગ જેમ જેમ વિચારું છું તેમ તેમ નવું નવું મળતું જાય. હવે આ પ્રસંગને તો 45 વર્ષ થઈ ગયા છે. આ પ્રસંગ જે થેલી સ્વામી બાપા એમની લઈ આવ્યા, એ પ્રસંગ તો યોગીજી મહારાજના સાનિધ્યમાં સ્વામી આવ્યા એ વખતનો તરતનો બનેલો 51-52નો પ્રસંગ. 95માં પુસ્તક લખાય છે. 44-45 વર્ષ વીતી ગયા પછી એકના એક પ્રસંગમાંથી સ્વામી કે હજી મને નવું નવું મળ્યા કરે છે. તો કેટલી એમની ઊંડી આવી વિચારશીલ પ્રકૃતિ છે, તો એનો આપણને ખ્યાલ આવે. તો એક એમના બાળપણનું આ ચરિત્ર સ્વામી હંમેશા એ ઘણીવાર સંભાળતા હોય છે. તારીખ 30 ઓગસ્ટ 2017ના દિવસે મહંત સ્વામી મહારાજ રોબિન્સવિલમાં બિરાજમાન હતા, અને એ વખતે એમણે સહેજે સહેજે સંતો સાથે બેઠા હતા અને વાત કરી કે તમે બધા તપાસ કરજો કે આપણા બધાની જીભ એ ક્યારેય આરામ કરતી નથી, એ ઉપર તાળવે જ ચોંટેલી રહે છે. એ સ્વામીએ વાત કરીને ત્યારે બધાને થયું કે આ કે વાત સાચી, કે અત્યારે આપણને સાંભળીને એવું થયું હશે કે આ વાત બરાબર છે. કે જે ગુણાતીતાન સ્વામી બોલ્યા બીજા પ્રકરણની 85મી વાતમાં કે મોઢાની અંદર ઉપલા દાંત છે એ ખાંડણિયા છે ને એટલા દાંત છે એ સાંભેલા છે, કારણ કે નીચેથી ઉપર આપણું જડબું હલે છે. તો સાંભેલામાં ઉપરથી નીચે ખંડાતું હોય, ખાંડણિયું સ્થિર રહે. તો સ્વામીએ જેમ એ તારણ કાઢ્યું એમ મહંત સ્વામી મહારાજે આ તારણ આપ્યું કે જીભ હંમેશા ઉપર જ રહે છે, તાળવે જ ચોંટેલી રહે છે, એ ક્યારે પણ નીચે રહેતી નથી. ફટ લઈને ફ્રી પડે તો ઉપર પહોંચી જાય. તો જો સ્વામી પોતે બાળપણથી આવી એક વિચારશીલ પ્રકૃતિ એ હંમેશા ધરાવતા, તે વાત એ પોતાના બાળપણની ઘણીવાર સંભાળતા કરે છે. બીજો એક પોતાના શૈશવનો પ્રસંગ સ્વામી કહે છે કે ઘરની બહાર અમે એકવાર સૂતા હતા, પોતે સૂઈ ગયેલા, બાજુમાં એમના ભાઈ એ પાટ ઉપર સૂતા હતા, અને સ્વામી કે 6-1 મહિનાનું બદામી રંગનું એક વછેરું આવ્યું, અને એ વછેરું આવી અને મારા પેટ ઉપર ચડી ગયું, અને પેટ ઉપર ગોળ ગોળ ફરવા લાગ્યું. અને સ્વામી, હવે આટલું કોઈ વછેરું 6 મહિનાનું ચડે એટલે કોઈ પણ વ્યક્તિ જાગી તો જાય જ, પણ સ્વામી પોતે કહે છે કે હું નિશ્ચિંતતાથી પડ્યો રહ્યો કે ભલે રમતું. એમને કોઈ થડકાટ નહીં, કોઈ ગભરાટ નહીં, કોઈ ભય નહીં, કોઈ આવી રીતે કંઈક આગુ પાછું થઈ જશે એવી કંઈ ચિંતા નહીં. અને સ્વામી કે થોડી વાર ગોળ ગોળ ફરી અને પછી ચાલ્યું ગયું. તો આ પણ પોતાના શૈશવનું એક સંસ્મરણ એ સ્વામીશ્રી હંમેશા વાગોળતા આવ્યા છે. આ બધા પ્રસંગો એ એમના મુખેથી આપણને એ ગુરુપદે બિરાજ્યા પછી સંતો ઘણીવાર વાર્તાલાપમાં પૂછે અથવા તો કંઈક એવી વાતમાંથી વાત નીકળે, સ્વામીશ્રી પોતે જણાવતા હોય છે. એમાંથી સ્વામી આ એક વાત કરી. આજે પણ આપણને એમનો પશુ પ્રેમ, પોતે છે તો પ્રભુ પ્રેમી, પણ તેમ છતાં પણ આપણે જોઈએ છે ઘણા બધા ગુરુહરિ દર્શનમાં જુદી જુદી જગ્યાએ ક્યારેક એવા પશુઓ એમની પાસે લાવવામાં આવે, ગમે તેવું આમ તોફાની આપણને આવે ત્યારે જણાતું હોય, પણ તેમ છતાંય સ્વામી નિધડકપણે પ્રેમથી એને પસવારે. હમણાં હિંમતનગરમાં સ્વામીશ્રીને પૂછવામાં આવેલું, ત્યાં આગળ બધા આદિવાસી હરિભક્તો, એની સાથે સ્વામી લગભગ કલાક સુધી બેઠા. એમની ઝૂંપડી જેવું બનાવેલું, એમાં સ્વામી પોતે એક સાંગા માચી ઉપર બેઠા, અને બહાર પછી નીકળતા હતા. છેલ્લે તો એક દૂર વાછડી બાંધેલી. તો સ્વામીએ કહ્યું કે લાવો એને નજીક, એને પણ આશીર્વાદ આપીએ. હવે એકદમ તોફાની વાછડી હતી, એટલે એનો જે માલિક હતો ને એને પણ ભેગો બેસાડેલો કે કંઈક આગી પાછું કરે નહીં. અને સ્વામી પાસે એને લઈ જવાનું કહેવામાં આવ્યું, તો એ પોતે આ રીતે ઘણા બધા ઉધામાં બાંધી હતી તો પણ મચાવતી હતી. એટલે એનો માલિક સાથે 1-2 સંતો એને વ્યવસ્થિત પકડીને
સ્વામી પાસે લઈ આવ્યા. પણ સ્વામીએ તો શાંતિથી એના માથે પીઠ ઉપર બધે હાથ ફેરવ્યો. તે વખતે એ પોતે પગ ઊંચા નીચા કરે, માથું આગું પાછું કરે, પણ સ્વામીને કોઈ થડકો નહીં. પછી સ્વામી રૂમમાં આવ્યા એટલે સંતોએ વાત કરી કે સ્વામી આ વાછડી ઉછળકૂદ કરતી હતી અને અમને ફફડાટ હતો કે આ નજીક આવે કંઈક આપના પગ ઉપર પગ મૂકી દે, કંઈક આપને આ રીતે માથું મારી દે. તો આપને તો કોઈ બિલકુલ ગભરાટ જેવું લાગતું જ નહીં. પછી ભરૂચનો પ્રસંગ યાદ કર્યો. હમણાં તાજેતરમાં સ્વામી ભરૂચ હતા ત્યારે પણ ત્યાંની ગૌશાળામાંથી એક ગાયનું બચ્ચું એમની પાસે લાવવામાં આવેલું. સ્વામી શ્રી પધારે પહેલા એટલું બધું ઉછળકૂદ કરતું હતું, 2 જણાએ પકડી રાખવું પડે. પણ સ્વામીએ જોયું પણ ખરું, તોય સ્વામી શાંતિથી એની પાસે ગયા, એના માથે હાથ મૂકી અને ચારો આપ્યો, ખવડાવ્યું, પીઠ પસવારી. આવા ઘણા બધા પૂર્વના પ્રસંગો યાદ થયા. ઓસ્ટ્રેલિયામાં સ્વામી આ વર્ષે જતા ત્યારે કાંગારૂ લાવવામાં આવેલા નાના, અને કાંગારૂ પણ એ તો આમે ઉછળકૂદ કરનારા હોય, કૂદકા મારનારા હોય, અને નાનપણની અંદર ચંચળતા વધારે હોય. એટલે બધાને થતું હતું કે આ લઈ આવ્યા છે તો ખરા એના માલિક, પણ કંઈક આ રીતે સ્વામી ઉપર ચડી ન બેસે, એમના પગ ઉપર, એમના હાથ ઉપર, એમના ખોળામાં કંઈક આ રીતે પગ ન મૂકી દે. પણ સ્વામીએ પ્રેમથી એની સાથે પણ આ રીતે પીઠ પસવારી અને મુલાકાત આપી. તો આવા બધા ઘણા પ્રસંગો યાદ થયા. તો સ્વામીને પૂછ્યું કે સ્વામી આપને આ પશુઓને મળતા લેશ પણ આમ એ ભલે ઉછળકૂદ કરતા હોય, આગા પાછા થતા હોય, તો કોઈ આમ થડકો થતો નથી, એનું કારણ શું? સ્વામી કે એ બધા આપણા જેવા જ છે, કે એ બધા પ્રેમના ભૂખ્યા હોય છે, એમને આપણે પ્રેમથી મળીએ તો જે માણસને ગમે એને પણ ગમે, કે અને કોઈ રીતે એવી રીતે આપણને થડકો થતો નથી. તો આવી રીતે સ્વામી આ બાળપણનું પણ એક ચરિત્ર એમનું યાદ કરતા હોય છે. અહીંયાથી સ્વામી એકવાર આણંદ પધારેલા. એમના પિતાશ્રી તો વર્ષે દાડે 4 મહિના શાસ્ત્રીજી મહારાજનો સમાગમ કરવા જતા, પણ સ્વામીશ્રીને અહીંયા અભ્યાસ ચાલુ હોય એટલે ગુજરાત જવાનો બહુ મેળ પડતો નહીં. પણ એકવાર કોઈક પ્રસંગે આણંદ ગયેલા. ત્યાંથી પછી સ્વામી કે અમે મોસાળનું ગામ મહુધા ગયા હતા, અને મહુધાની અંદર સ્વાભાવિક છે કે ભાણાભાઈ આવે એટલે મોસાળની અંદર જે બધા સંબંધીઓ હોય અમને જમાડવાનો ઉત્સાહ જાગે. તો સ્વામી કે ચૂરમું બનાવવામાં આવે, અને જમવા માટે અમે બેઠા તો ચૂરમું પીરસવામાં આવ્યું. સ્વામી કે મને ખબર નહીં કેવી રીતે ચૂરમું ખવાય, કે એમાં ચૂરમું પીરસાય પછી એમાં ખાંડ ઘી વગેરે નાખવાનું હોય અને ચોળીને પછી એને જમવાનું હોય. પણ છૂટું ચૂરમું પીરસી ગયા, અને અંદર પછી પીરસનારા એ ઘી અને બધું ખાંડ લેવા ગયા. પણ મને એમ કે આ તો આ પીરસાયું એટલે હવે આપણે જમવાનું, એટલે હું તો બધું જમી ગયો. અને પેલા અંદરથી ઘી ને એ લઈને આવે ખાંડ, તે પેલા તો ચૂરમું પૂરું થઈ ગયું હતું. તો કે પેલું ચૂરમું ક્યાં ગયું? સ્વામી કે એ તો હું ખાઈ ગયો. કે એમને એમ ન ખવાય કે અંદર ઘી નાખી ખાંડ નાખીને પછી જમવાનું હોય. પણ સ્વામી કે મને ખ્યાલ નહીં યાર આવી રીતે ખવાય, એટલે હું ખાઈ ગયો. તે આખા ફળિયામાં ચર્ચા ઉપડી, ભાણાભાઈ એમને એમ ચૂરમું ખાઈ ગયા. કે ભાણાભાઈ પોતે ખાંડ ને ઘી આ રીતે ભેળવ્યા વગર એમને એમ ચૂરમું જમી ગયા. તો આવો પણ પ્રસંગ સ્વામી કે બાળપણની અંદર જ્યારે અમે મહુધા ગયા ત્યારે તે વખતે બનેલો. અહીંયા જે હોળી દિવાળી વગેરેના ઉત્સવો કરતા એની પણ સ્વામી ઘણીવાર સ્મૃતિ કરતા હોય છે, કે હોળી ઠેર ઠેર અહીંયા પ્રગટાવવામાં આવે તો લગભગ 10 થી 12 જગ્યાએ મિત્રો સાથે અમે આ હોળીના દર્શન કરવા માટે જતા. તે વખતે તો બધા બાળકોને પોતપોતાના આકર્ષણ હોય હોળી જોવાના, પણ 10-12 જગ્યાએ સ્વામી કે અમે ફરી વળતા. દિવાળી વખતે પણ પિતાશ્રી બધા જે ભાઈ ભગીનીઓ હોય એમને ફટાકડા ફોડવા માટે સરખે ભાગે વહેંચી આપે. એની અંદર રોકેટ હોય, કોઠી હોય, ચકરી હોય, 25-50 ભીત ભડાકિયા આપે, અને બધાને સરખે ભાગે આ ફટાકડા વહેંચી આપે. એ સ્વામી કે અમે બધા ભેગા મળીને ફોડતા. તે પછી સ્વામીશ્રી આ રીતે ભોજનની પણ સ્મૃતિ એ ઘણીવાર વાગળતા હોય છે. સ્વામી કે ઘરમાં અમે જમવા બેસીએ ત્યારે જમવાની અંદર કોઈ મને વિશેષ પીરસવાનો જમવાનો આગ્રહ ન કરી શકે. જે મેં નક્કી કર્યું એ પ્રમાણે સ્વામી કે હું જમું, પણ લાજો સારી વાનગી બનાવી છે, થોડીક વિશેષ જમો. તો સ્વામી કે હું તરત છણકો કરી ના પાડી દઉં કે ના, જે છે એટલું બરાબર છે. ઘરની અંદર જમવા બાબતે
સ્વામી કે જે આવે તે અમે જમી લેતા, એમાં કોઈ કરાર પણ નહીં અને કોઈ તકરાર પણ નહીં. આજે પણ એમના જીવનની અંદર આપણને એ જોવા મળે છે કે જમવા બાબતે વધારે પડતું જમવાનું એ ક્યારે એમના જીવનમાં બન્યું નથી. સ્વામી કહે છે, પોતાના ગળા ઉપર હાથ મૂકીને ઘણી વાર બોલે, સ્વામી કે આ ઓક્ટ્રોય બહુ ભારે છે, એ ઓક્ટ્રોય નાકું ઓળંગીને એક કણ પણ વધારે નીચે જાય નહીં. આવું સ્વામી ઘણીવાર ગમ્મતની અંદર બોલતા હોય છે. તો જે આપણા માટે રોજ છે કે વધારે જમાઈ ગયું એ અનુભવ એ સ્વામીને ક્યારે થતો નથી. મોટે ભાગે મનુષ્યને કાયમ આવું જ હોય છે. જમ્યા પછી એને ખબર પડે કે આજે થોડુંક વધારે જમાઈ ગયું, નક્કી કરીને બેઠો એક માપનું જમવું છે, પણ ત્યાં 20 મિનિટ પૂરતું ભાન ચૂકાઈ જતું હોય છે. પણ સ્વામી કે આ ઓક્ટ્રોય બહુ ભારે છે. તો બાળપણથી આમ તો બાળપણમાં તો બાળકોને ખાધા પીધાની લોલુપતા વધારે હોય. ભરપેટ જમીને છોકરું બેઠું હોય તો પણ કંઈક જુએ ને તરત ધાપ મારે અને એક બુકડો તો મારી જ લે એમાંથી. તો બાળકોના જીવનમાં સ્વાભાવિક એ સ્વાદ વિશે લોલુપતા હોય, પણ સ્વામીશ્રીના જીવનમાં એ જોવા મળતું નહીં. સ્વાદ માટે, ભોજન માટે સ્વામી કે ઘરમાં ક્યારેય પણ કોઈ તકરાર કરી નથી. એ આજે પણ એમના જીવનની અંદર આપણને જોવા મળે. ભોજન બાબતે કોઈ ફરિયાદ પણ નહીં અને કોઈ ફરમાઈશ પણ નહીં. પ્રમુખ સ્વામી મહારાજની પણ એ શૈલી હતી. 95 વર્ષના જીવનમાં ક્યારે એમણે ભોજન બાબતે કોઈ ફરિયાદ કરી નથી, કોઈ ફરમાઈશ પણ આપી નથી. સ્વામીશ્રી પણ આજે એ જ રીત આપણને જોવા મળે. 2018ના વર્ષમાં સ્વામી સિડનીમાં બિરાજમાન હતા અને 2 માર્ચના રોજ જમવામાં બ્રોકલી આવી. એમનું ફિક્સ મેન્યુ જમવાની અંદર પણ એનો એ જ ક્રમની અંદર બધું જમવાનું, વાનગીઓ પણ બધી રોજ એની એ જ રહે. તો એ વખતે બ્રોકલી જમવામાં આવી, પણ એની અંદર રેતી રહી ગઈ હશે, બરાબર ધોવાઈ નહીં હોય. એટલે સ્વામી પોતે ચાવે, અને ચાવવાનું પણ સ્વામીનું વિશેષ અંગ, એટલે વ્યવસ્થિત ચાવે તો કર એવો અવાજ આવતો હતો. તો બાજુમાં દિગનભાઈ સાધક બેઠા હતા. એમને વિચાર આવે કે આ કાનનું મશીન છે ને એમાં ગડબડ લાગે, એટલે આ કર અવાજ આવતો લાગે. એટલે 2-3 વાર એમણે સાંભળ્યું અને પાકું થયું કે ના, અવાજ તો આવે જ છે. એટલે એમણે સ્વામીશ્રીને પૂછ્યું કે સ્વામી, આ મશીનમાં કંઈક ગડબડાટ છે? સ્વામી કે ના, બ્રોકલીમાં રેતી છે, મશીન તો બરાબર છે. તો તરત પછી સંતોને કહ્યું, એટલે પીરસનારાએ કાઢી લીધી બહાર બ્રોકલી. પણ આ પૂછ્યું ના હોય તો સ્વામીએ કહ્યું પણ ના હોય. તો એમના જીવનમાં જે બાલ્યકાળની અંદર ગુણ જોવા મળતો, આજે પણ એ એમના જીવનની અંદર એમણે ટકાવી રાખ્યું છે. સ્વામીશ્રી તારીખ 25 જૂન 2019ના રોજ ભોજન કરતા હતા અને એમાં આ બ્રોકલી જ પોતે જમતા હતા, અને એમાં જમાડનારાને જરા અણસાર આવ્યો કે આ કર અવાજ આવે છે, તો એની અંદર આ કંઈ ગડબડ તો નહીં હોય ને ખાવામાં. એટલે સ્વામીને ધીરે રહીને પૂછ્યું કે સ્વામી, આ તમે જમી રહ્યા છો તો એમાં કંઈ કરકર તો નથી આવતી ને? સ્વામી કે કોળીએ કરકર આવે છે. કોળીએ કરકર છે. તરત પછી જે અંદર મૂકેલું બધું બહાર લઈ લીધું, પણ પૂછે તો કે, બાકી સ્વામીએ ક્યારેય પણ એ કહ્યું નથી કે આવું છે તેવું છે, ધ્યાન રાખવું જોઈએ વગેરે. કોઈ પ્રકારની એમના જીવનની અંદર ફરિયાદ નહીં. તારીખ 23 ડિસેમ્બર 2017ના રોજ હિંમતનગરમાં રાત્રે સ્વામી વાળું કરતા હતા અને પરવળનું શાક એમના ભોજનના મેન્યુની અંદર ફિક્સ રહેતું, તે જમતા હતા. તો એક પરવળ જમ્યા, બીજું જમ્યા, ત્રીજું જમ્યા. તે વખતે પછી જમાડનારા જે સંત હતા એમને જરા કંઈક અણસાર આવ્યો કે આ પરવળમાં શાકની અંદર કંઈક ગડબડ છે. અને પછી એમણે પોતે અન્ય એક સંતને કહ્યું કે લેવો જરા ચાખો તો ખરેખર પરવળ કડવું હતું. એટલે સ્વામીને વાત કરી કે સ્વામી, આ પરવળ આપને કડવું લાગ્યું? સ્વામી કે હા. તો કે આપે કહ્યું કેમ નહીં? સ્વામી કે પહેલું પરવળ કડવું લાગ્યું, પછી મને એમ કે બીજું એવું નહીં હોય, એટલે મેં બીજું ખાધું તો બીજું એવું નીકળ્યું. સ્વામી કે મને એમ કે ત્રીજું એવું નહીં હોય. હવે આપણે 3 સુધી પહોંચીએ જ નહીં. આપણે તો પહેલા ધડાકે નક્કી કરી દઈએ ભાઈ આ કડવું છે, હવે આખું એ વાડકી જ લઈ જાઓ બાજુમાં. પણ સ્વામીના જીવનની અંદર આપણે જે જોઈએ છીએ કે એમને ક્યારેય પણ સ્વાદ માટે કોઈ ધોખો વાંધો નહીં. તો બાળપણની અંદર સ્વામી આ રીતે પોતે જમતા
એની વાત ઘણીવાર કરતા હોય છે. શાળાના અભ્યાસની અંદર સ્વામી એક વાત નવીન ઘણીવાર કરે છે કે એ વખતે જુદી જુદી રમતોમાં તો પોતે ભાગ લેતા, પણ સંવાદની અંદર અભિનય સ્પર્ધામાં પણ એમણે ભાગ લીધેલો. ક્રિકેટની સ્પર્ધા હોય, ફૂટબોલની સ્પર્ધા હોય, નિશાનેબાજી શૂટિંગની સ્પર્ધા, એમાં તો ભાગ લીધાની વાત આપણે આગળ જાણી. પણ સ્વામી એકવાર એવું પણ કહેલું કે જ્યારે સ્કૂલમાં બધા ડ્રામા થાય તે ડ્રામાની અંદર પણ અમે ભાગ લેતા, અને સંવાદની અંદર જે કંઈ પાત્ર સોંપવામાં આવે તો એ પણ અમે ભજવતા. તો અભિનય કળા એ પણ એમના જીવનની અંદર એ સમયની અંદર હતી, અને એનો થોડો થોડો અનુભવ અત્યારે પણ આપણને એમની કથા વાર્તામાં થાય છે. સ્વામી એમની મુદ્રા, હાવભાવ, ઈશારા દ્વારા ઘણું બધું આપણને સમજાવતા હોય છે. એમણે હૃદયાકૃતિની જે આકૃતિ આખા સત્સંગની અંદર પ્રચલિત કરી દીધી. જ્યાં આગળ બાળકો કિશોરો હોય તે બધા મહંત સ્વામી મહારાજ એ પધારે ત્યારે ઘણીવાર એ પોતાના હૃદયથી જોતા હોય, દૂરબીનથી જોતા હોય, એવી પ્રકારે આ હૃદયની આકૃતિ કરતા હોય છે. તો આ રીતે મુદ્રાઓ સ્વામીની ઘણીવાર એવી હોય છે કે એમાંથી આપણને સચોટ બોધ એ પ્રાપ્ત થઈ જાય. દાખલા તરીકે અભાવ ગુણ ઉપર જે એમની નારાજગી છે, તો એમની ચોકડી એ અત્યારે પણ આપણને ઇદમ યાદ આવે. એમને પૂછવામાં આવે કે સ્વામી આપને આવું જ્યારે બને ત્યારે કેવું થાય? તો એ જે મોં મચકોડે અને જે એમને કુરાજીપો થાય આવું કરે કોઈ એની ઉપર, એ જે દર્શાવે તે મુદ્રાઓ, હાવભાવ, ઈશારા, આ બધું પણ જે એમની કથા વાર્તાને વધારે રોચક સચોટ બનાવે છે. તે બાલ્યકાળમાં સ્વામી કે આવી રીતે અમે પ્રહસનોમાં ડ્રામાની અંદર ભાગ લેતા. અહીંના એમના મિત્ર હતા હેરાલ્ડ હેમિલ્ટન, એમના બાળપણની એક અન્ય વાત કરતા કે વિનુભાઈ જેવા દોસ્ત મારી પાસે હતા એટલે મારું અંગ્રેજી એ ઘણું સારું રહ્યું. હવે હેરાલ્ડ હેમિલ્ટન પોતે એંગ્લો ઇન્ડિયન વ્યક્તિ, એટલે સ્વાભાવિક જ છે કે એનું અંગ્રેજી સારું હોય, કારણ કે ઘરમાંથી જ એને એ પ્રકારની ભાષાનો મહાવરો થયો હોય. તેમ છતાં પણ એ હેરાલ્ડ હેમિલ્ટન કહેતા કે વિનુભાઈ જેવા દોસ્તને લીધે મારું અંગ્રેજી ઘણું સારું હતું. તો સ્વામીશ્રી અહીંયા જ્યારે અભ્યાસ કરતા ત્યારે એમનું અંગ્રેજી ઉપરનું પ્રભુત્વ એ કેવું હશે એનો એની ઉપરથી ખ્યાલ આવે. આજે પણ જે ઘણા શબ્દો સ્વામીશ્રી અંગ્રેજી ભાષાના એ ઉચ્ચારતા હોય છે, એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેટલો ઊંડો અભ્યાસ અને વિશાળ જ્ઞાન એમને આ ભાષાનું છે. તારીખ 13 ફેબ્રુઆરી, તારીખ 12 માર્ચ 2025ના રોજ સ્વામી સિડનીમાં હતા, અને તે વખતે એમની સેવામાં ઉત્તમ યોગી સ્વામી છે. તો એ ઉત્તમ યોગી સ્વામીના કાન સામે જોઈ અને સ્વામીએ શબ્દ ઉચ્ચાર્યો, લગ્સ. એટલે આ સંત પોતે અમેરિકામાં ભણેલા, ત્યાં ઉછરેલા, અને અંગ્રેજી ભાષાને પોતે જાણકાર, એટલે એમણે પોતે આ શબ્દ પહેલી વાર સાંભળ્યો. પણ એટલે એમને થયું કે આ સ્વામીએ શું વાત કરી. પછી સ્વામીએ જ જણાવ્યું કે તમારા કાન થોડાક મોટા છે ને જાતે એને હલાવી શકે એવા છે. ઉત્તમ યોગી સ્વામી એ પોતે એમના કાન, સ્વાભાવિક રીતે કાન આપણે કંઈક અડીએ ત્યારે હલે, કોક હલાવે તો હલે. શિક્ષક ઘણી વાર કાન હલાવે તો હલતા હોય વિદ્યાર્થીઓના. તો આવી પ્રકારે એ જાતે હલાવવા એ અઘરા છે. પણ એમને સ્વામીએ પોતે વિશેષતા માર્ક કરી. પછી આ સંતને થયું કે આ શબ્દ સ્વામી લઈ આવ્યા એ આપણા માટે નવો છે, તો ક્યાંથી લઈ આવ્યા હશે. પછી એમણે તપાસ કરી તો એ સ્કોટિશ ઇંગ્લિશ શબ્દ છે. સ્કોટલેન્ડની અંદર જે ઇંગ્લિશ ભાષા બોલાય તો એ સ્કોટિશ ઇંગ્લિશ શબ્દ છે, અને એ પણ સામાન્ય બોલચાલની ભાષામાં નથી વપરાતો. પણ ક્યારેક મિત્રો એકબીજા સાથે મળે ત્યારે વિનોદ કરતા હોય, હસી મજાક કરતા હોય, તે વખતે આ કાન માટે લગ્સ શબ્દ વાપરવામાં આવે છે. તો આ પહેલી વાર એ પેલા સંતના જાણવામાં આવ્યું, અને એપ્રોપ્રિએટ સ્વામીએ એનો પ્રયોગ કરેલો. તો સ્વામીશ્રીના જીવનની અંદર આ ઉંમરે પણ આ રીતે અંગ્રેજી ભાષાના એ બધા શબ્દો જે નવા નવા ઘણીવાર લખે છે, ઉચ્ચારે છે, એનું આ તો એક જ ઉદાહરણ આપણે સમયની મર્યાદામાં જોયું. પણ નાનપણમાં જે એમના મિત્રે કહ્યું કે વિનુભાઈ જેવા દોસ્ત મારા હતા એટલે મારું અંગ્રેજી સારું હતું. તો આજે પણ
સ્વામીશ્રીની કથા વાર્તા, એમના પત્રો, એમનું લખાણ, એમના લેખો, એમાં જે એમણે અંગ્રેજીનો ઉપયોગ કર્યો છે એને આપણે જ્યારે સાંભળીએ, વાંચીએ તો આપણને અંગ્રેજીનું ઘણું નવું જ્ઞાન એ પ્રાપ્ત થઈ જાય. એવી પ્રકારના શબ્દ પ્રયોગો, વાક્ય રચના એ બધું એમાં જોવા મળે. બીજી એક પોતાના અભ્યાસ સમયની વાત સ્વામી કરે છે કે વક્તૃત્વ કલા, એની અંદર પણ સ્વામી કે અમે ભાગ લેતા. અને સ્કૂલના યુનિફોર્મ ઉપર એકવાર એમને બોલવાનું થયું, સ્કૂલ ડ્રેસ, શાળાકીય ગણવેશ, તો એની અંદર સ્વામી કે પ્રવચન અમે કરેલું અને વક્તૃત્વ કલાની અંદર નંબર મેળવેલો. તો વિચારશીલ પ્રકૃતિની સાથે આવી વક્તૃત્વ કળા એ પણ એમને એ વખતથી એ વરેલી. આજે પણ એમની વક્તૃત્વ કળાના ચમકારા એ આપણને અવારનવાર એ જોવા મળતા હોય છે. તેઓ સદગુરુ પદે હતા ત્યારે પણ એમની કથાઓ આપણે સાંભળી છે. તેવી સચોટ, હૃદય ભેદક, મર્મવેદક વાતો એ સ્વામીશ્રી પોતે કરતા હોય છે. 2002ના વર્ષની અંદર ઓગસ્ટ મહિનામાં સ્વામીશ્રી શિકાગોમાં બિરાજમાન હતા અને ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવાનો હતો. જન્માષ્ટમીનો ઉત્સવ એ સમગ્ર હિન્દુ ધર્મનો ઉત્સવ, ભારતીય સંસ્કૃતિનો ઉત્સવ એ ગણાતો હોય છે. એટલે ત્યાંના આપણા બધા સત્સંગી, એમણે કેટલાક અમેરિકન આગેવાનો, એમને પણ આ ઉત્સવમાં આમંત્રણ આપ્યું. અને એની અંદર શિકાગો શહેર એ ઇલિનોય રાજ્યનું છે. તો ઇલિનોય રાજ્યના એટર્ની જનરલ, એના ચીફ એડવાઇઝર મિસ્ટર સ્કાય સાઇપોલ્ટ, એમને કહ્યું કે તમે અમારો આ ઉત્સવ છે એમાં લાભ આપવા માટે, લાભ લેવા માટે પધારજો. અને અમારા મોટા સંત મહંત સ્વામીજી પણ પધાર્યા છે. એટલે આ નિમંત્રણ સ્વીકારી અને એટર્ની જનરલના ચીફ એડવાઇઝર એ પોતે સભાની અંદર આવ્યા. એમણે મહંત સ્વામી મહારાજે 45 મિનિટે સભાની અંદર પ્રવચન કર્યું. એ પ્રવચન સાંભળીને આ મિસ્ટર સ્કોટ સાઇપોલ્ટ એણે પોતે પછી પોતાનો અનુભવ સભાની અંદર જણાવ્યો કે મારી પાસે જુદી જુદી 5 ડિગ્રીઓ છે અને યુનિવર્સિટીમાં મેં 7 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. પણ યુનિવર્સિટીના 7 વર્ષના અભ્યાસમાં હું જે નથી શીખી શક્યો એ આ સ્વામીજીના 45 મિનિટના પ્રવચનમાંથી મને પ્રાપ્ત થયું છે. તો સ્વામીશ્રીના જીવનની અંદર આવી ઇલોક્વન્સી, આવી વક્તૃત્વ કળા, એ ન કેવળ વક્તૃત્વ કળા પરંતુ સ્વામીશ્રીનું તો જીવન જ એની અંદર બોલતું હોય એટલે સ્વાભાવિક એવી અસર થાય. પરંતુ આવી વક્તૃત્વ કલા અહીંયા બાળપણથી એમના જીવનમાં હતી. તો આજે પણ એમના પ્રવચનો એવા હૃદયવેધક આપણે જોઈ શકીએ છીએ. એ જ 2002ના વર્ષમાં 30મી ઓક્ટોબરના દિવસે મકાલન નામના એક શહેરમાં સ્વામીશ્રીની સભા હતી. અમેરિકાનું આ સિટી, અને એમાં પેરીમાં રહેતા આપણા હરિભક્ત જીતુભાઈ, એમના મિત્ર હતા અશોકભાઈ. એ અશોકભાઈએ આ સભા ગોઠવેલી, જીતુભાઈએ સહકાર આપેલો, બધા ગુણભાવીઓ ભેગા થયેલા અને હિન્દુ કમ્યુનિટીનો હોલ એ બાંધનારા હરીન્દ્ર જૈન એ સભાની અંદર ઉપસ્થિત હતા. એમના હોલમાં જ આ સભા ગોઠવાયેલી. મહંત સ્વામી મહારાજ પરદેશના પ્રવાસમાં જ્યારે આવી ગુણભાવીઓની સભા હોય ત્યારે અંગ્રેજી ભાષાની અંદર વક્તવ્ય આપતા, અને સત્સંગીઓ હોય ત્યારે તો સ્વાભાવિક આપણો બધો સમુદાય એટલે ગુજરાતી ભાષામાં બોલે. પણ જ્યારે આવી જાહેર સભા જેવું હોય ત્યારે અંગ્રેજી ભાષાની અંદર પણ વક્તવ્ય આપે. તો સ્વામીએ પોતે આ હિન્દુ કમ્યુનિટી હોલમાં ગુણભાવી સજ્જનો ભેગા થયેલા એમની સભાને સંબોધી. પણ એ સભાની અંદર એ હોલના માલિક હરીન્દ્ર જૈન, એમણે સ્વામીનું 30 મિનિટનું એ વક્તવ્ય સાંભળ્યું. એ સાંભળીને હરીન્દ્ર જૈને પોતે 4 વિશેષતાઓ મહંત સ્વામી મહારાજના વક્તૃત્વની કહી કે સ્વામીજી કેવું બોલે છે, તો વેરી સોફ્ટ, મૃદુતાથી બોલે છે. કોઈ એની અંદર આક્રોશ નહીં, કોઈ એની અંદર આવી રીતે આમ જબરાપણું આપણને દેખાય નહીં. વેરી સોફ્ટ, સ્લોલી ગોઈંગ. એ સહેજે સહેજે એમની વાણી એ સરતી હોય એ આપણને દેખાય. ઇઝી ટુ થિંક ઓવર ઇટ એન્ડ ટાર્ગેટેડ. એની ઉપર તમે સારી રીતે સહેલાઈથી વિચારી શકો. અને ટાર્ગેટેડ, આમ જ્યાં ત્યાં બસ ફેંકા ફેંક કરી દેવું એવું નહીં. વિષયને વળગીને, વ્યક્તિઓને ઓળખીને એ સ્વામી પોતે વાત કરે
અને છેલ્લે એણે કહ્યું કે મને એવું લાગ્યું કે જાણે તમારામાં આવીને ભગવાન બોલી ગયા. તો આવી પ્રકારનો અનુભવ એ સ્વામીશ્રીના વક્તૃત્વને સાંભળનારા એ સૌને થતો. ઓક્ટોબર 97 સ્વામીશ્રી ફિઝી દેશમાં પધારેલા અને ત્યાં બા નામનું શહેર છે અને બા નામના શહેરમાં રાધાકૃષ્ણ મંદિર, એમાં એમની સભા હતી. ઘણા બધા મુમુક્ષુ એમાં એકત્રિત થયેલા. એમાં સ્વામીશ્રીએ જે કથા વાર્તા કરી એ સાંભળીને એક મુમુક્ષુએ જણાવેલું કે હું આ બા શહેરમાં 20 વર્ષથી રહું છું અને ઘણા બધા મહાત્માઓ કે અન્ય ધર્મ ઉપદેશકોએ અહીંયા આવીને વાતો કરી છે, મેં સાંભળી છે, પરંતુ આવી સચોટ અને હૃદયભેદક વાત પ્રથમ વખત સાંભળવા મળી. બીજા બધા ગોળ ગોળ વાતો કરી બ્રહ્મા નાખી દે, પણ આપની વાતોથી ખૂબ શાંતિ થઈ. સાચું શું છે, તે માટે શું કરવાનું છે અને શાની જરૂર છે, એ બધું જ આ એક પ્રવચનથી સ્પષ્ટ થઈ ગયું. તો અડધો કલાકમાં વ્યક્તિને એના જીવનનું ધ્યેય સમજાવી દેવું એ કંઈ નાની સૂની વાત નથી, પરંતુ મોહન સ્વામી મહારાજની એવી અદ્ભુત વક્તૃત્વ કલા એ અહીંયા શાળાની અંદર એ જ્યારે પોતે પ્રવચન કરતા ત્યારે પણ સૌને અનુભવાતી. તો એ પણ વાત સ્વામી ઘણીવાર કરતા હોય છે. અહીંયા સ્વામી રહેતા ત્યારે પોતે ઘણીવાર એક વાત કરે છે કે એમની બાજુમાં પાડોશીના ત્યાં હાર્મોનિયમ હતું. તો સ્વામી કે એની પાસેથી અમે હાર્મોનિયમ અમારા ઘેર લઈ આવતા અને જાતે જ આવડે એવું વગાડતા વગાડતા અહીં હાર્મોનિયમ વગાડવાનું શીખેલા. તો આવી રીતે એ સંગીત કળા એ પણ સ્વામીએ પોતે અહીંયા જે રીતે એમને આવડી એ રીતે હસ્તગત કરેલી. આમ તો એ પોતે અનાદિના છે એટલે સ્વયં સ્ફુરિત પણ બધું જ્ઞાન હોય, પણ આપણને સ્મૃતિ સારું સ્વામી પોતે આ વાત કરતા હોય છે કે હાર્મોનિયમ પણ અહીંયા અમે જબલપુરમાં શીખેલા. અને જ્યારે અક્ષરભુવનમાં સંતો રહેતા ત્યારે શ્રીજી સ્વરૂપ સ્વામી વગેરે જણાવે છે આજે કે એમને સ્વામીએ હાર્મોનિયમ ઉપર આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેન એ કીર્તન ગાતા વગાડતા શીખવાડેલું. તો સ્વામીશ્રી પોતે આવી રીતે વાજિંત્ર પણ અહીંયા રહીને વગાડતા. એમના ઘરના આંગણામાં આજે પણ આપણે આંબાનું વૃક્ષ જોઈએ છીએ. તો સ્વામી કહે છે કે આંબાનું એક ઝાડ હતું, એક અરીઠાનું પણ ઝાડ હતું અને આંબા અને અરીઠાના ઝાડ ઉપર અમે બેઠક જેવું બનાવતા અને ત્યાં સ્વામી કે હું આખો બપોર આખે દિવસ વાંચ્યા કરું. ખાલી જમવા પૂરતા નીચે ઉતરીએ, વળી પાછા ઝાડ ઉપર ચડી જઈએ અને ત્યાં બેઠા બેઠા વાંચ્યા કરીએ. તો આવી રીતે વૃક્ષારોહણ પણ એ પોતે અહીંયા રહીને આંબા અરીઠાના ઝાડ ઉપર બેસી વાંચતા એની પણ વાત એ ઘણીવાર કરતા હોય. જબલપુરની સ્મૃતિ સંભાળતા સ્વામી કહે છે અહીંયા સ્વામીશ્રી પોતે દીક્ષા લીધા બાદ 2 વખત પધારેલા. એકવાર 28 ડિસેમ્બર 1993 દિવસ અહીંયા આવેલા. કલકત્તામાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ઉજવાઈ 73મી. તે પછી કેટલાક સંતો સાથે સ્વામી ગુજરાત આવવા નીકળેલા. તે વખતે એમને અહીંયા આવવાનું બનેલું. એ વખતે અભય સ્વરૂપ સ્વામી વગેરે પણ ભેગા હતા અને એમાં એક વૃદ્ધ વ્યક્તિના ત્યાં સ્વામીની પધરામણી થઈ અને એ વૃદ્ધ વ્યક્તિ ગુણાનુરાગી હતા. એણે વાતની અંદર ખબર પડી કે આ બધા સ્વામિનારાયણના સંતો છે, પ્રમુખ સ્વામી મહારાજના સંતો છે. એ પોતે વાત કરવા લાગ્યા. અહીંયા પણ સ્વામિનારાયણ સંપ્રદાયના એક મણિભાઈ રહેતા હતા. એ બહુ સજ્જન વ્યક્તિ હતા. એમનો દીકરો હતો. એ દીકરો વિનુ ખૂબ શાંત હતો, સારો હતો, ભણવામાં બહુ હોશિયાર હતો, પણ પછી અહીંયાથી ગુજરાત ગયો ત્યાં સાધુ થઈ ગયો. તો બધાએ કહ્યું કે એ તમારી સામે બેઠા છે કે પેલા એકદમ ખુશ થઈ ગયા કે આ જ પોતે સ્વામીશ્રી છે. પણ એવી રીતે સ્વામી પોતે અહીંયા જબલપુરની અંદર 1993માં આવેલા. ત્યારબાદ 1996માં 19 એપ્રિલે પાછા અહીંયા જબલપુર પધારેલા. એ વખતે નરસિંહપુરા થઈ, ભેડાઘાટ થઈ અને મોહન સ્વામી મહારાજ અહીંયા આવેલા. પ્રેમ પ્રકાશ સ્વામી એ વખતે એમની સાથે હતા. તે વખતે અહીંયા તો 18 વર્ષ રહેલા. ઘણું બધું એમનું બધું પ્રાસાદિક, પણ સ્વામીશ્રીની પ્રકૃતિ કેવી કે એ ક્યારેય સામેથી એ આ બધી વાતોને વાગોળે નહીં. તો આટલી બધી સ્મૃતિઓ એમની અહીંયા ખરી. અને આપણે આગળ જોયું કે બાળપણનું બધું જ યાદ, સ્કૂલના બધા પ્રસંગો યાદ, પણ એ વખતે સંતો સાથે હતા તેમાંથી કઈ વાત સ્વામીએ કોઈને કરી નહીં.
આ તો પૂછે ત્યારે સ્વામીશ્રી બોલે. તો આવી રીતે બીજી વાર પણ એ જબલપુર અહીંયા પધારેલા. એકવાર સ્વામી જ્યારે આપણે હમણાં વાત કરી કે ફિઝી પોતે પધારેલા, ત્યારે એ વખતના વિચરણની અંદર 1997 ઓક્ટોબર મહિનાની અંદર સ્વામીશ્રી પોતે બા નામના શહેરમાં ગયેલા. અને ત્યાં પ્રભુદાસભાઈ નામના એક 85 વર્ષના વૃદ્ધ હતા. એમના તેમની પધરામણી ગોઠવાયેલી. એ જે વૃદ્ધ હતા એ વૃદ્ધ મોતીલાલ એન્ડ કંપની, આપણા બધા એરપોર્ટ હોય છે તો એરપોર્ટ ઉપર ડ્યુટી ફ્રી શોપ હોય છે, એ કરમુક્ત વેપાર. તો એ ડ્યુટી ફ્રી શોપ એની અંદર આખી મોટી ચેઇન છે મોતીલાલ એન્ડ કંપનીની, એના એ ભાગીદાર હતા. અને પ્રભુદાસભાઈના ત્યાં સ્વામીની પધરામણી થઈ. એમણે પોતે આ સ્વામિનારાયણના સંતોને જોયા એટલે પોતાની પૂર્વ સ્મૃતિ ઉખેડવા માંડી કે હું નાનો હતો ત્યારે આણંદમાં રહેતો, શાસ્ત્રીજી મહારાજ ત્યાં આવતા ત્યારે હું એમનો સમાગમ કરવા માટે જતો. તે વખતે ઘણા બધા હરિભક્તો એમના હું સંપર્કમાં આવેલ. એમાંના એક મોતીભાઈ ભગવાનદાસ હતા, બીજા જેઠાભાઈ પટેલ હતા. એ જેઠાભાઈનો દીકરો ડૉક્ટર થયો, પછી સાધુ થયો, એ મને ખબર છે. ત્યાર પછી બીજા એક મણિભાઈ નારણભાઈ હતા, એમનો દીકરો પણ સાધુ થયો છે. એ હજી મને મળ્યો નથી. બધા કે આ તમારી સામે બેઠા ને એ છે. તો પહેલાને તો ગોકુળમાં કૃષ્ણને રમતા જોયા અને સીધા દ્વારકાધીશ તરીકે દેખાય એવું થયું કે આ જેની હું વાત કરું છું અત્યારે આવા દૂર દેશમાં. અને એ પ્રભુદાસભાઈ બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજે મને અહીંયા દૂર દેશમાં આવવાની વાત કરેલી અને હું અહીંયા આવ્યો છું, હું ખૂબ સુખી છું. અને આ મેં સંસ્મરણો મારા આણંદના વાગોળ્યા અને મને ખબર નહીં કે એ જે બે સંતો એ આણંદમાંથી થયા એમાંના એક આજે મારા ઘેર પધાર્યા છે. એમની આંખોની અંદર જળજળી આવી ગયા, બોલતા બોલતા એકદમ ગદગદ થઈ ગયા, રોમાંચિત થઈ ગયા. તો આવી પ્રકારની એ બધી જૂની સ્મૃતિ એ સ્વામીશ્રીની અહીંયા જબલપુર સાથે સંકળાયેલી એ પણ આ પ્રકારે સ્વામી ઘણીવાર વાગોળતા હોય છે. અહીંયા સ્વામીશ્રી જ્યારે ભણતા ત્યારે એમની જુદી જુદી પ્રકૃતિ પ્રવૃત્તિ શું રહેતી એના આધારે ઘણીવાર પ્રશ્નોત્તરી એમની સાથે થઈ છે. એમાં 7 નવેમ્બર 2016 રોજ રાજકોટમાં સ્વામી હતા. ત્યારે એમને પૂછવામાં આવ્યું કે સ્વામી આપ નાના હતા ત્યારે આઈસ્ક્રીમ જમતા, અને જમતા તો મનપસંદ ફ્લેવર કઈ હતી? કારણ કે ઘેર જ દૂધનો વ્યવસાય હતો મણિભાઈને, એટલે સ્વાભાવિક છે કે દૂધની બનેલી વાનગીઓ એ તો બધી ઘરની અંદર ઉપલબ્ધ થાય જ. તો સ્વામીને પૂછવામાં આવ્યું કે સ્વામી આપ નાના હતા ત્યારે આઈસ્ક્રીમ જમતા તો મનપસંદ ફ્લેવર કઈ? સ્વામી કે એવું કંઈ ખાસ નહીં, જે મળે તે જમી લેતા. ખાસ આઈસ્ક્રીમમાં બહુ રુચિ નહોતી, પણ એ વખતે સ્વામી એ જે મળે એ સ્વામી કે અમે જમતા. તારીખ 7 જૂન 2017 સ્વામીને પૂછેલું કે એક સાથે સ્વામી આપ મેક્સિમમ કેટલો આઈસ્ક્રીમ જમ્યા છો? સ્વામી કે 1.5 વાટકી જમેલો. 1.5 વાટકી એક સાથે એ વધુમાં વધુ અમે જમેલા. અત્યારે તો ઠંડીને લીધે એમને એ આઈસ્ક્રીમ બિલકુલ અનુકૂળ જ નથી આવતો. 31 મે 2017 રોજ સારંગપુરમાં આઈસ્ક્રીમની રસોઈ હતી. તમારા જેવા કોઈ હરિભક્તે આપી હશે ને સ્વામી આગળ લાવવામાં આવ્યો આઈસ્ક્રીમ. સ્વામી તો આમ જુએ ને તરત દૂર જાય, અભિનય એવો કરે કે ભાઈ આને દૂર લઈ જાઓ, ઠંડી લાગે, ઠંડુ છે. અને પછી બધા આગ્રહ કરે, સ્વામી થોડોક અંગીકાર કરે. એટલે હરિભક્તે રસોઈ આપી એનું રૂડું થાય એટલે સ્વામીએ ચમચી ઊંધી કરી અને ઊંધી ચમચી ઉપર જે હોય ને એમાંથી સહેજ અંગીકાર કર્યો. સ્વામીને પૂછ્યું સ્વામી કેવું લાગ્યું? સ્વામી કે કડવું લાગે છે. સ્વામી કે કડવું લાગે છે. આ જ વર્ષે સ્વામી હમણાં સુરતમાં હતા અને 12મી મેના દિવસે બધા સંતો એમની આજ્ઞાથી જુદા જુદા મંદિરોમાં જતા હતા. અને એ વખતે છેલ્લે બધાને આઈસ્ક્રીમની રસોઈ આપવામાં આવી, હરિભક્તો સંતો બધાને. તેમાં સ્વામી આગળ પણ 2 જુદી જુદી પ્રકારના આઈસ્ક્રીમ લાવવામાં આવ્યા. વારાફરતી સંતોએ થોડુંક સ્વામીને જમાડ્યો અને પછી પૂછ્યું કે સ્વામી આ એક આઈસ્ક્રીમ છે એનું નામ એની ગોલ્ડ છે અને બીજાનું નામ રાજભોગ છે, બેમાંથી કયો સારો લાગે? કારણ કે 2 હરખા જ છે કે એમને રસ નિરસ બરોબર સમૂહ. તો આવી પ્રકારે આઈસ્ક્રીમ અહીંયા જે પોતે જમતા જબલપુરમાં, તો બાળકો માટે તો એ વાનગી બહુ પ્રિય હોય અને બાળકો 1.5 વાટકી અટકે નહીં. એ તો બધા ઘણું ખરું એની ઉપર જ ઘણી વાર આખો દાડો કાઢ નાખે. પણ સ્વામીને આઈસ્ક્રીમમાં સ્વામી કે જે મળે એ જમી લઈએ, એવું કંઈ ખાસ આ જ જોઈએ એવું નહીં. પણ એ આઈસ્ક્રીમની એક વાત
અવારનવાર પોતાની કથામાં કરે છે. સ્વામી કે 4 પ્રકારના આઈસ્ક્રીમ હોય, ખાય ઓછું, લગભગ નહીવત, પણ સ્વામી એમાંથી મુદ્દો બહુ સુંદર સમજાવે છે કે 4 પ્રકારના આઈસ્ક્રીમ બને. એક કેવા હોય, તેમાં 2 લીટર દૂધ હોય ને 1 લીટર પાણી હોય. બીજો એવો હોય કે જેમાં 2 લીટર પાણી ને 1 લીટર દૂધ. એક એવો હોય કે એમાં 100% દૂધ જ હોય, કંઈ ભેળસેળ પાણીની હોય નહીં. પણ સ્વામી કે બધા આઈસ્ક્રીમ ના કહેવાય, પણ આઈસ મિલ્ક કહેવાય. 2 લીટર દૂધ ને 1 લીટર પાણી, અથવા તો 2 લીટર પાણી ને 1 લીટર દૂધ, અથવા તો 100% દૂધ, પણ એ આઈસ મિલ્ક કહેવાય, આઈસ્ક્રીમ ન કહેવાય. પણ રશિયામાં આઈસ્ક્રીમ બને સ્વામી કે એમાં 100% દૂધ અને 30% ઉપરથી ક્રીમ નાખે. સ્વામી કે એનું નામ આઈસ્ક્રીમ. અને એવો આઈસ્ક્રીમ જેવો સત્સંગ આપણને મળ્યો છે કે એમાં કોઈ ભેળસેળ નહીં. આ વાત સ્વામી સત્સંગના મહિમાની કરતા સમજાવતા હોય છે. પણ આ આઈસ્ક્રીમની સ્મૃતિ એ અહીંયા જબલપુરની સ્વામી ઘણીવાર આવું પૂછવામાં આવે ત્યારે કહેતા હોય છે. 7 નવેમ્બર 2016 રોજ જ સ્વામીને પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવેલું કે સ્વામી આપ જબલપુરમાં ભણતા તો આપનો પ્રિય વિષય કયો હતો? તો સ્વામીએ તે વખતે વાત કરી કે જ્યોમેટ્રી એટલે કે ભૂમિતિ અને આ રીતે જીવ વિજ્ઞાન એ બધા પ્રિય વિષય. એકવાર એમણે પોતે આ રીતે ભૂગોળને પણ પોતાના પ્રિય વિષય તરીકે ગણાવેલો છે. પણ એમાં સ્વામીએ વિશેષ વાત આ વખતે એ કરી, સ્વામી કે બીજા બધા સ્કોરિંગ સબ્જેક્ટ, પણ જ્યોમેટ્રી એટલે કે ભૂમિતિ છે ને એમાં પરફેક્શન જોઈએ. એમાં જે ડાયાગ્રામ દોરવાના હોય, થિયરમ સિદ્ધ કરવાના હોય, તેમાં એકાદ પગથિયું ખોટું હોય તો બધું ખોટું પડે. એટલે એમાં પરફેક્શન જોઈએ. તો સ્વામી કે મને ભૂમિતિનો વિષય એટલે ગમતો કે એમાં પરફેક્શન રાખવું પડે, અને જે પરફેક્શન હોય તે ગમે. તો હજુ આ બાળપણથી એમના જીવનની અંદર ચોકસાઈ, ચોક્કસતાથી કામ કરવું એ પહેલેથી જે અત્યારે પણ આપણને જોવા મળે. અહીંયા તો ઘણા બધા સંતો એમની જોડે મુંબઈમાં રહેલા છે અને એમની સાથે એમણે હાર બનાવ્યા છે, હિંડોળા બનાવ્યા છે, એમની સાથે જુદી જુદી રીતે એ સેવાઓ કરી છે. બધાનો અનુભવ છે કે લેશ પણ હાલું પોલું સ્વામી ચલાવે નહીં. હાર બનાવે તો 2 બાજુ સરખા રંગના ફૂલ અને સરખા ફૂલ જોઈએ. વધઘટ હોય એ પણ ન ચાલે, ઊંચું નીચું હોય એ પણ ના ચાલે. હિંડોળા બનાવે સૂકા મેવાના તો એની અંદર પણ કાજુ સરખા કપાવા જોઈએ, 2 બાજુ ઇલાયચી સરખી લાગવી જોઈએ, લવિંગ સરખા ચોંટવા જોઈએ. આ પ્રકારની એમની પ્રકૃતિ એ આપણને પહેલેથી જોવા મળે. લેન્ડસ્કેપની અંદર વર્ષો સુધી એમણે સેવાઓ કરી છે. તો લેન્ડસ્કેપ જ્યારે ઉત્સવ સમયામાં કરે ત્યારે બગીચાની પાળીઓ એ ઈંટોથી બનાવવામાં આવે. તો ઈંટો પણ એક સરખી ઊંચાઈની અંદર જમીનમાં એ રોપાવી જોઈએ. આવી પ્રકારનો એમાં પણ એ ખ્યાલ રાખે. એ જ્યારે બધા ફૂલછોડ વાવ્યા હોય તો એની અંદર બધા ગોળિયા પથ્થર મુકાવે. તે પથ્થરોના રંગ, એ પથ્થરોની ગોઠવણી એ પણ વ્યવસ્થિત થવી જોઈએ. એ પ્રકારનું ધ્યાન રાખે. 16 સપ્ટેમ્બર 1997 સ્વામી ન્યુઝીલેન્ડના હેમિલ્ટન શહેરમાં હતા અને સવારે કથા શરૂ થઈ તો 8 હરિભક્તો હતા અને સાથે ફરનારા 3-4 સંતો હતા. તેમ છતાંય પૂરો કલાક સુધી સ્વામીએ કથા કરી. કથા પછી હરિભક્તો વિખરાયા એટલે સ્વામીએ સંતોને કહ્યું કે તમે જે રાત્રે સૂતા હતા, ન્યુઝીલેન્ડ તો આમે ઠંડો પ્રદેશ, એમાં ઠંડી પાછી સખત પડેલી, એટલે ગરમ ધાબળા ઓઢી બધા સૂતા હતા. પણ સ્વામીએ કહ્યું કે તમે જે ધાબળા છે ને વાળ્યા છે પણ બરાબર નથી વાળ્યા, માટે જાઓ ફરી વાર ધાબળા વાળી આવો. અને સંતોએ પછી સ્વામીએ કહ્યું એટલે ધાબળા જે હતા બધા વ્યવસ્થિત વાળ્યા. તો પાછા સ્વામી જોવા ગયા. કહ્યું એટલે પછી થઈ ગયું હશે એમ નહીં, એ પાછા નિરીક્ષણ કરવા આવે. જ્યારે અક્ષર ભુવનમાં સ્વામી શ્રી રહેતા ત્યારે 15 દિવસે એકવાર શ્રમ યજ્ઞ થાય, આખું બિલ્ડિંગ સાફ થાય. એ સાફસૂફી થયા પછી સ્વામી પાછું ચેક કરવા નીકળે, ધૂળ રહી ગઈ છે કે નહીં. આંગળી આમ ફેરવીને જુએ, બારીની પેલી પાળી હોય એમાં ધૂળ રહી ગઈ હોય કે રેગ્યુલેટર ઉપર ધૂળ રહી ગઈ હોય તો એમને એમ ખબર ના પડે. સ્વામી ઘસીને આંગળી ફેરવે. વાસણો ઉટકાય તો ઉટકાયેલા વાસણ ઉપર પણ સ્વામી આંગળી ઘસીને ફેરવે કે ચિકાશ તો નથી ને. એટલે કયા પછી પાછું જોવા નીકળે. તો અહીંયા સ્વામીએ સંતોએ કહ્યું કે સ્વામી અમે ધાબળા વાળી દીધા. સ્વામી કે ચાલો જોઈએ. સ્વામી કે ચોકડી મારી. સ્વામી કે બરાબર નથી, ફરી વાળો. તો ફરી વાળ્યા. સ્વામી કે બરાબર નથી, 4 વાર વળાયા.
સ્વામી કે હજી બરાબર વળાતું નથી, લાવો હું બતાવું કેવી રીતે વળાય. એમ કરીને સ્વામીએ ધાબળો વાળ્યો અને સંતોને કહ્યું આ રીતે ધાબળો વળાય. તો સંતો કે સ્વામી અમે જે રીતે વાળતા તે રીતે તમે વાળ્યો છે કે આમાં નવું શું? સ્વામી કે એમ નહીં, જુઓ આ ધાબળાના ચારે ચાર છેડા છે ને એકબીજા સાથે મળે છે, એ કે બહાર નીકળ્યો કે અંદર ગયો એવું નથી. બધાએ કાનની બૂટ પકડી ગયા, આ વાત બરાબર કે. તો ધાબળો વાળવા જેવી ક્રિયામાં પણ ચોકસાઈ એમને જોઈએ. એમના ધોતિયા ગાતરિયા સૂકવે એમાં ચારે ચાર છેડા એ નીચેના વ્યવસ્થિત મળે એ પ્રકારે ધોતિયા ગાતરિયા સૂકવે. એ પોતાની પૂજા પૂરી કરે. જ્યારે સદગુરુમાં હતા ત્યારે એ પૂજા પૂરી કર્યા પછી એમનું આસન્યું વાળે. એ આસનમાં પણ ચારે ચાર છેડા ભેગા થાય. પછી જે પેલી જોડીમાં પૂજા મૂકે તેની ગાંઠ પણ આગી પાછી કોઈ દિવસ ના હોય. સ્વામીને એકવાર પૂછવામાં આવ્યું કે આટલું બધું સ્વામી પરફેક્શન તમે રાખો, હવે એ જોડી આમ બાંધી આમ બાંધી ક્યાં કોઈ જોવા આવવાનું? ધાબળાના ચાર છેડા ભેગા થયા કે ન થયા એમાં ક્યાં કઈ જોવા આવવાનું? ઘણી વાર આવી સેવાઓમાં પરફેક્શન રખાવે તો ત્યારે મહંત સ્વામી મહારાજ ઘણી વાર કે કોઈ જુએ કે ન જુએ પણ ભગવાન જુએ છે એટલે આપણે શક્ય એટલું સારું કરવાનો પ્રયત્ન કરવો. ઘણી વાર સ્વામી એમ પણ કહેતા હોય કે આપણને જે ભગવાન મળ્યા છે, આપણને જે ગુરુ મળ્યા છે એમાં કોઈ ખામી નથી, એમાં કોઈ કસર નથી, તો આપણા કામમાં આપણે શું કરવા ખામી રાખવી જોઈએ? માટે પરફેક્શન રાખીને કામ કરવાનો અમને વિચાર રહે છે. આ એમની બધી વિચારધારા એ બાળપણથી એમના જીવનની અંદર આપણને જોવા મળે કે એમને ભૂમિતિ કેમ ગમતી, કારણ કે એની અંદર પરફેક્શન રાખીને કામ કરવું ગમે. વિદ્યાર્થીઓને તો સામાન્ય રીતે સ્કોરિંગ સબ્જેક્ટ હોય ને એમાં વધારે રૂચિ હોય, ઓછી મહેનતે વધારે માર્ક મળતા હોય તો એ બાજુ જ વિદ્યાર્થીનું વલણ ઢળે. પણ સ્વામીના જીવનની અંદર પહેલેથી ખટકાપૂર્વક કામ કરવું, ચોકસાઈથી કામ કરવું એ આપણને જોવા મળે છે. અત્યારે પણ આપણે જોઈએ છે મંદિરોમાં દર્શન કરવા જાય, ઠાકોરજીના વાઘામાં સહેજ આગુ પાછું હોય તો સ્વામી સ્વયં એ પોતે જાતે સરખું કરે કે કરાવે. તારીખ 11 ડિસેમ્બર 2017 રોજ ધોળકામાં સ્વામી મંદિરમાં દર્શન કરવા ગયા તો ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ, એના ડાબા પગનો પાયજામો એ જરા ત્રાસો હતો. એટલે સ્વામીએ પૂજારીને કહ્યું કે સરખું કરો, પણ ઈશારાથી કહી પેલા અમને પકડાયું નહીં. તે બીજી વાર સ્વામીએ કહ્યું, બીજી વાર પણ પકડાયું નહીં. તો સ્વામી પોતે ઉમરો ચડીને અંદર ગયા અને એ પાયજામાની બાઈ સરખી કરી. તો આવી પ્રકારે કોઈ પણ કામ કરવું એ સારી રીતે ચોકસાઈથી કરવું એ અહીંયા એમની બાળપણની પ્રકૃતિ આજે પણ આપણને દેખાય. 17 ફેબ્રુઆરી 2025 મેલબોર્નમાં સ્વામી હતા અને એમને પૂછ્યું કે સ્વામી એકાંતિક ધર્મને પરફેક્શનને શું નિસ્બત? તમે આમ દરેક વાત ચોકસાઈથી કરવી, નાની નાની બાબતમાં આમ પાકું કરવું, ચોખ્ખું કરવું બધું કહો છો, તો આ એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે એમાં હવે આ થોડું ઘણું અડખું થયું ના થયું આ તો બધું લૌકિક છે. સ્વામી કે કાંઈ લૌકિક નથી, કે આપણે પરફેક્શનથી કામ કરીએ તે ભગવાનને ગમે એટલા આપણે ભગવાનની નજીક જઈએ. તો આવી પ્રકારના વિચારથી એ પોતે આવું ચોકસાઈથી કાર્ય આજે 93મા વર્ષે પણ કરે છે. 29 ઓક્ટોબર 2017 સ્વામી ગાંધીનગરમાં હતા અને ત્યાં પત્રો ઉપર સહીઓ કરતા હતા. બાજુમાં એમના સેવક બેઠા હતા, એક પછી એક પત્ર આપતા જાય, સ્વામી સહી કરતા જાય ને બીજી બાજુ સરકાવતા જાય. એમાં સેવકથી એક પત્ર જરા જલ્દી અપાઈ ગયો. હજી સ્વામી એક પત્રમાં સહી કરતા હતા અને એમાં બીજો પત્ર ઘૂસ્યો અંદર. એટલે સ્વામીથી પેલા પત્ર જે નવો કાગળ આવ્યો એ અચાનક આવ્યો એટલે એમાં સહેજ લીટો થઈ ગયો. એ લીટો થયો એટલે સ્વામીએ પેલા સેવક સામે જોયું અને સ્વામીએ કહ્યું કે તમે આ કાગળ બગાડ્યો. મારે અત્યાર સુધી એક પણ વાર કોઈ કાગળમાં બીજી વાર સહી કરવી પડી નથી. આ તમારા લીધે મારે બીજી વાર સહી કરવી પડી. 100 રૂપિયાનો પગાર તમારો કટ આજે, કે આમ ગમત કરી સ્વામી કે આજે 100 રૂપિયાનો પગાર તમારો કટ. પણ કેટલા પત્રો એમણે જીવનમાં લખ્યા છે, પણ એ પત્ર લખવાની અંદર એક એકમાં કેટલી કાળજી એ સ્વામી રાખીને લખે છે. આ એ બોલ્યા ત્યારે ખબર પડી આપણને. તો નાની મોટી કોઈ પણ વાતે, પૂજાની જોડી બાંધવાની હોય, પૂજાનું આસન સંકેલવાનું હોય, ધોતિયા ગાતરિયા સુકવવાના હોય,
પલંગની ચાદર એ ધાબળા સરખા વાળવાના હોય કે ઠાકોરજીના વાઘા હોય કે કાગળ ઉપર સહી કરવાની હોય, દરેક બાબતમાં એ સ્વામી પોતે ચોકસાઈથી કામ કરે છે. એ સિદ્ધાંત એમનો અહીંયા બાળપણમાં પણ એવો ને એવો એ આપણને જોવા મળે. દારે સલામમાં 2019માં સ્વામી શ્રી બિરાજમાન હતા, 16મી ઓગસ્ટનો દિવસ, અને એમના બાલ્યકાળની બધી વાતો નીકળી. એમાં સ્વામીએ સામેથી કહ્યું કે શૂટિંગમાં, રાઇફલ શૂટિંગમાં અમારા 50માંથી 49 માર્ક આવેલા. ત્યારે સંતો સહેજે બોલ્યા કે સ્વામી આપ પહેલેથી બધામાં નિપુણ. સ્વામી કે હા, જે કરવું તે વ્યવસ્થિત કરવું એવું પહેલેથી મન રહ્યા કરે. તો જો બાળપણથી એમના જીવનની અંદર આ પ્રકૃતિ એ આપણને જોવા મળે છે. ત્યારબાદ તારીખ 2 ઓક્ટોબર 2016ના દિવસે સ્વામી નડિયાદમાં હતા, અને એ વખતે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ બાળપણમાં હર્ક્યુલિસ કંપનીની સાયકલ વાપરતા અને એના દ્વારા પોતે પાદરા ભણવા જતા, તો એમને આ સાયકલનું નામ ઠામ બધું યાદ હતું. તો આપના ઘેર બાળપણમાં આપ કઈ સાયકલ વાપરતા એ આપને યાદ ખરું? સ્વામી કે હા, અમે ઓનિક્સ કંપની અને હર્ક્યુલિસ કંપનીની સાયકલ ઘેર હતી એ વાપરતા. પછી કેવી રીતે સાયકલ શીખ્યા એની પણ સ્વામીએ વાતો કરી. સ્વામી કે 8 વર્ષની ઉંમરે અમે સાયકલ ચલાવવાનું શીખેલા, જાતે શીખેલા. એમાં કેટલી વાર સ્વામી કે પડ્યા, પછડાયા, આખડ્યા, બાખડ્યા. એમાં એકવાર ડાબા પગનું હાડકું એ પણ ભાંગેલું, એટલે ત્યાં પણ ઈજા પહોંચેલી. એકવાર ડાબા હાથના કાંડે અંગૂઠાની નીચેના ભાગમાં ઈજા પહોંચેલી. પણ શીખવાનો ઉત્સાહ એવો હતો એટલે પડીએ, પછડાઈએ, પણ શીખી ગયા. કારણ કે પહેલા દંડા વચ્ચે પગ નાખીને ચલાવતા શીખ્યા, પછી દંડા ઉપર પગ રાખીને ચલાવતા શીખ્યા, પછી સીટ ઉપર બેસીને ચલાવતા શીખ્યા, અને પછી છૂટા હાથે ચલાવતા થઈ ગયા. અને પછી તો સ્વામી કે કમર હલાવીને સાયકલને વળાવીએ, એવી રીતે અમે સાયકલ અહીંયા જબલપુરની અંદર ચલાવતા. તો આવી બધી વાતો એ સ્વામી કરી. અને સ્વામી કે અમારા પૂર્વાશ્રમના બેન, એમને પણ સ્કૂલે મૂકવા જવાનું ઘેરથી કહેવામાં આવે, એમને પણ સાયકલ ઉપર બેસાડીને સ્કૂલે મૂકી આવીએ. પિતાજી કહે તો માખણ વેચી આવીએ સાયકલ ઉપર લઈને. તો આ રીતે સાયકલની સ્મૃતિ એ આપણા ભવબંધનના સાયકલ મટાડે એના માટે સ્વામીશ્રીએ આપણને એ આવી રીતે કરેલી. તો આવી પ્રકારની એ જુદી જુદી એ એમના બાલ્યકાળના એ શૈશવના બધા સંસ્મરણો એ સ્વામીશ્રીએ પોતે આ પ્રકારે સંતોની, હરિભક્તોની આવી ઇંતેજારી, કુતૂહલ એને સમાવવા માટે એ પોતે ઘણીવાર કહ્યા છે. પણ એમની પ્રકૃતિ એ ત્યાગી પ્રકૃતિ, જે રહ્યા ઘરમાં પણ રીત ત્યાગી જેવી એ એમના જીવનમાં આપણને દેખા મળે. તારીખ 4 મે 2019ના રોજ સ્વામીશ્રી આણંદની પાસે મધુબાન રિસોર્ટમાં હતા, અને એ વખતે એમને પૂછવામાં આવ્યું કે સ્વામી આપના જે ભાઈઓ હતા એમાં જે બચુભાઈ એ આપનાથી મોટા કે નાના? મણિભાઈને 5 પુત્રો હતા. એક રાજનભાઈ, એ તો 8 વર્ષની ઉંમરે ઓરી અછબડાની બીમારીને કારણે દિવંગત થઈ ગયા હતા, ધામમાં પધારેલા. ત્યાર પછી બચુભાઈ, રમેશભાઈ, પ્રવીણભાઈ ને સ્વામીશ્રી. અને પુત્રીઓની અંદર પ્રથમ શાંતાબેન, એમનો 1931માં મહુદામાં જન્મ થયેલો. ત્યારબાદ એક પુષ્પાબેન હતા, એ પણ 7 વર્ષની ઉંમરે ઓરી અછબડાની બીમારીને કારણે ધામમાં પધારેલા. તે પછી બીજા 3 બહેનો થયેલા. તો સ્વામીને પૂછવામાં આવ્યું, સ્વામી આ બચુભાઈ આપના કરતા મોટા કે નાના? તો સ્વામી કે મોટા. પછી સંતોએ આ તો વાત પૂરી થઈ ગઈ. પછી આણંદ જ નજીક હતું એટલે થોડીક વધારે પૂછપરછ કરી ઊંડા ઉતરવા માટે. તો ખબર પડી કે બચુભાઈ તો સ્વામી કરતા ઉંમરમાં નાના હતા. એટલે પાછું પાકું કરવા સ્વામીને પૂછ્યું કે સ્વામી આપે કહ્યું બચુભાઈ ઉંમરમાં મોટા હતા, પણ જાણવા મળે છે પ્રમાણે એ નાના હતા. સ્વામી કે આ 2 વર્ષ નાના હશે કે. પણ એમને ખબર નહીં, મોટા નાના કાંઈ નહીં. હવે વર્ષો સુધી ભેગા રહ્યા હોય તો આપણને તો ખબર પડે જ ને. 18 વર્ષ સુધી ભેગા રહ્યા ખબર ના પડે. પણ રહ્યા ઘરમાં પણ રીત ત્યાગી જેવી. 25 જૂન 2017ના રોજ સ્વામીશ્રી એટલાન્ટામાં હતા, અને એ વખતે એક સંતની સમક્ષ નિર્દેશ કરી અને સેવકોએ કહ્યું કે સ્વામી આ સંત છે ને એ આપના પૂર્વાશ્રમના સગાઓની અંદર સૌથી નિકટના સગા થાય. એમ કહીને સંતોએ એ સંત સાથેનું પૂર્વાશ્રમનો સંબંધ એ સંભાળી આપ્યો.
અને આ વાત કરી ત્યારે સ્વામી પોતે સહેજે બોલ્યા, સગામાં તો પહેલેથી જ પ્રીતિ નથી. એટલે આ બધું તમે સમજાવો કે આ સંબંધને પેલો સંબંધ કેવી રીતે ખબર પડે મને. તો રહ્યા ઘરમાં પણ રીત ત્યાગી જેવી. એમના જીવનની અંદર એ અહીંયા જબલપુરમાં રહ્યા 18 વર્ષ સુધી અને 6 વર્ષ આણંદમાં રહ્યા, પરંતુ સંસાર વ્યવહારની અંદર જળ કમળવત એમની સ્થિતિ હતી. પરંતુ પ્રસંગોપાત આ બધી વાતો નીકળી હોય ત્યારે એમણે એમના શૈશવના સંસ્મરણો એ આપણી સ્મૃતિ, આપણા સુખ, આપણા કલ્યાણ માટે વાગોળ્યા છે. એને પણ આજના દિવસે, આ પારાયણના ચતુર્થ દિવસે આપણે સંભાળ્યા. આપણને આશ્ચર્ય, અહોભાવ અને આનંદ આ ત્રણેયનો અનુભવ એમની આ શૈશવ લીલાઓને સંભાળીએ ત્યારે હર હંમેશ થતો હોય છે. સાંભળ્યામાં, કહ્યામાં આપણને તૃપ્તિ જ ના થાય. જેમ હરિલીલામૃતમાં લખ્યું છે કે સુણી સુણી લવ તૃપ્તિ તો ન થાય, સુર નહીં જેમ સુધા પિતા ધરાય. જેમ સુરલોકવાસી એ સુધાપાન કરતા એ ધરાય નહીં. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અમૃતના ઓડકાર હોય નહીં, એમ સ્વામીશ્રીના પણ બાળપણના ચરિત્રો એવા અલૌકિક છે. એવા આશ્ચર્ય, અહોભાવને આનંદ ઉપજાવે એવા છે કે આપણે સાંભળ્યા જ કરીએ, વાગોળ્યા જ કરીએ, માણ્યા જ કરીએ એવું આપણને થાય. પરંતુ સમય મર્યાદાને લીધે આજના દિવસે અહીંયા આપણે વિરમીએ. એમના શૈશવનું સરવૈયું આવતીકાલે પૂર્ણાહુતિના દિવસે આપણે વિશેષ માણીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.